अष्टाक्षर मंत्र क्या है ये तो एक घड़ी अपने को मालूम है, लेकिन स्वरूप क्या है, क्यों, क्या स्वरूप है अष्टाक्षर का? अपन रोज उच्चारण करते हैं, माला जी करते हैं, उसके बारे में अपन क्या जानते हैं? अष्टाक्षर मंत्र क्या है, उसका अर्थ क्या है, एक एक अक्षरों का अर्थ क्या है, उसका फल क्या है? अच्छा, આટલા વર્ષોમાં તમને કંઈક મળ્યું અષ્ટાક્ષર જપવાથી? આપણને કંઈક મળ્યું? निवेदन है जय ठाकुर जी को कि अपन उनके शरण में है, जैसे दास भाव या निवेदन। अच्छा, दास भाव દ્રઢ થયું કે નહીં? આ બધાનું સ્વરૂપ અષ્ટાક્ષર મંત્ર શું છે, અક્ષરો ક્યાંથી આવ્યા છે, આ જ અક્ષરો કેમ, અર્થ શું છે, એનો ફલ શું છે, આ બધાનું નિરૂપણ શ્રી ગુસાઈનજીએ 17.5 શ્લોકો દ્વારા એક અષ્ટાક્ષર નિરૂપણ ગ્રંથ છે એમનો, એમાં શ્રી કહ્યું છે. એના સિવાય પણ અષ્ટાક્ષર ઉપર બીજા બાળકો ગ્રંથ હરિરાયજીનો એક આપણને મળે છે, બીજા બાળકોનો પણ આપણે લેખમાં આપણને મળે છે. तो श्री गुसाइन जी एक जगह पे आज्ञा करते हैं कि त्वं नामोच्चारणेभ्यस्ति न जीवस्य अधिकारिता अलौकिकत्वा त्वं नाम्नः तद्वाचा लौकिकत्वतः. हरिराय जी ठाकुर जी को निवेदन कर रहे कि हे प्रभु, आपके नामों का उच्चारण करने का भी सामर्थ्य हम में नहीं है, जीव में इतना भी सामर्थ्य नहीं है, इतना भी हमको अधिकार नहीं है कि हम आपके नामों का उच्चारण कर सके. क्यों? 2 कारण देते हैं. सबसे पहले अलौकिकत्वा त्वं नाम्नः, आपके नाम अलौकिक हैं. जैसे ठाकुर एक वस्तु अलौकिक है तो आपके नाम भी अलौकिक है. और हम कैसे हैं? हम लौकिक हैं, और हमसे जुड़ी हुई सब वस्तु लौकिक. तो हमारी वाणी भी लौकिक है. हम बोलेंगे तो लौकिक शब्द पहले निकलेंगे, अलौकिक शब्द हमारे मुंह से निकलेंगे ही नहीं. तो हम लौकिक हैं, आप अलौकिक हो, इस वजह से आपके नामों का उच्चारण करने का भी अधिकार जीव को नहीं है. ये तो श्री महाप्रभु जी की, श्री गुसाइन जी की अपन के ऊपर कृपा है कि अपने को अष्टाक्षर मंत्र दीक्षा के रूप में प्राप्त हुआ. अगर जो दीक्षा के रूप में प्राप्त नहीं होता अपन को, तो अपना अधिकार नहीं कि अपन अष्टाक्षर भी अपन अष्टाक्षर का जप कर सके या अष्टाक्षर मंत्र अपन अपने मुंह से बोल भी सके. अष्टाक्षर मंत्र ये जीव को नवदा भक्ति सिद्ध कराता. अष्टाक्षर मंत्र अगर जो हृदयारूढ़ हो गया, अष्टाक्षर मंत्र का स्वरूप अगर अपन ने समझ लिया या उसको अगर आपने जीवन में अमल में ले लिया, तो अष्टाक्षर मंत्र आपको नवदा भक्ति का फल प्राप्त करा सकता है. श्रीमद् भागवत के, आप लोग सबने भागवत सुनी है अच्छे से, मतलब 7-7 दिन वाली पूरी सुनी है. श्रीमद् भागवत अनुसार श्रवण भक्ति राजा परीक्षित को सिद्ध है. 7 दिन तक निरंतर बिना भोजन पानी के बैठ के भागवत जी का श्रवण कर, बिना भजन कीर्तन के. આપણને જોઈએ કે નહીં ભાઈ, બે ટાઈપની ભાગવત કથા છે. એકમાં તમને જમવાનું નહીં મળે, ત્યાં ફક્ત કથા જ છે. ભજન કીર્તનનો પણ કોઈ બ્રેક નથી, કોઈ મનોરથ નહીં, કાંઈ નહીં, ફક્ત કથા જ છે. 3 કલાક સવારે, 3 કલાક સાંજે. એમાં તમે જશો કે બીજી કથામાં તમે જશો કે જ્યાં જમવાનું પણ છે, ભજન કીર્તન પણ છે, કીર્તન મંડળી પણ છે, મનોરથો પણ છે, 2-2 કલાક પણ મનોરથોમાં નીકળી જાય છે. તમે કઈ કથામાં જશો? મનોરથ વાળી. રાજા પરીક્ષિતને ભાગવત ફળી ગઈ 7મા દિવસે, ને આપણા દૂર દૂર તક ઠેકાણા નથી. એમને મુક્તિ મળી ગઈ, એમનો ઉદ્ધાર થઈ ગયો. આપણો કેમ ઉદ્ધાર નથી? બોલવા વાળાનો નથી થતો અને સાંભળનારા જીવનો પણ નથી થતો, કારણ કે આપણે ભાગવત માટે નથી જતા. ભાગવતના નામ પર આજુબાજુના જે એના સાથના જે બીજા વિષયો છે એના માટે આપણે જઈએ છીએ, ભાગવત માટે નથી જતા. એટલે આપણને શ્રવણ ભક્તિ પણ સિદ્ધ નથી થતી. શ્રવણ ભક્તિ કોને સિદ્ધ છે? પરીક્ષિત રાજા.
તમારે શ્રવણ કરવું હોય તો પરીક્ષિત રાજા જેવું શ્રવણ કરવું જોઈએ. પછી કીર્તન ભક્તિ એ સુખદેવજી મહારાજને સિદ્ધ છે. ભાઈ નિરંતર 7 દિવસ ઠાકોરજીના ગુણગાન કરવું કોઈ સહેલું નથી. જ્યાં સુધી ઠાકોરજીઓ સામર્થ્ય નહીં આપે ત્યાં સુધી લગાતાર 7 દિવસ ઠાકોરજીનું નામનું ઉચ્ચારણ કરવું કે એમની લીલાઓનું અવગાહન કરવું એ કંઈક સહેલું નથી. તો કીર્તન ભક્તિ સુખદેવજીને સિદ્ધ છે. સ્મરણ ભક્તિ પ્રહલાદજીને સિદ્ધ છે. ઠાકોરજીનું સ્મરણ કરવું, આપણે સ્મરણ કરીએ પણ કેટલું ટકે છે એ સ્મરણ? જો તમે ઠાકોરજીને કોઈ વૈષ્ણવ ત્યાં પધરાઈને તમે બહાર ગામ જાઓ તો તમને ઠાકોરજી યાદ આવે છે કે નથી આવતા? કેટલી વાર માંડે. પાદ સેવન ભક્તિ લક્ષ્મીજીને સિદ્ધ છે. ઠાકોરજીના ચરણારવિંદની સેવા કે ઠાકોરજીના સ્વરૂપની સેવા લક્ષ્મીજીએ જે રીતે કરી છે એ રીતે કોઈ નથી કરી. ખેર હવે તો તમે બધા મોટા થઈ ગયા છો, તો પહેલા તમે પિયર જતા કે નહીં જતા? પિયર જતા હતા ને? પતિને છોડીને કે ઠાકોરજીને છોડીને આપણે જઈએ છીએ કે નથી જતા? તમે આટલી ભાગવત સાંભળી ગયા છો, કોઈ જગ્યાએ આવો કોઈ ઉલ્લેખ આપણને મળે છે કે હવે થોડાક દિવસ માટે લક્ષ્મીજી પિયર પધાર્યા છે? લક્ષ્મીજીનું પિયર ખબર છે ક્યાં છે? પાતાલ નહીં, સમુદ્ર. લક્ષ્મીજી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા ને, તો સમુદ્ર એમનો પિયર છે. કોઈ દિવસ લક્ષ્મીજી પધાર્યા છે? નથી પધારતા. ઠાકોરજીના ચરણારવિંદની સેવા છોડીને લક્ષ્મીજી પધારતા જ નથી. આનો એક બીજો સ્વરૂપ આપણને ગોપી ગીતમાં જોવા મળે છે. જયતિ તે ધિકમ જન્મના વ્રજ, એ આખું પહેલું શ્લોક આપણે જોઈએ ને, એમાં આપણને ઇન ડેપ્થ ત્યાં આપણને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વ્રજનો કેમ ઉત્કર્ષ વધારે છે વૈકુંઠ જેવા લોકો કરતા પણ. કેમ વ્રજનો ઉત્કર્ષ કે વ્રજનું મહાત્મ્ય કેમ વૈકુંઠથી ઉપર છે? કે ત્યાં તો લક્ષ્મી શેઠાની છે પણ અહીંયા લક્ષ્મી દાસી છે અને લાઈનમાં ઊભી છે કે ક્યારે આ ગોપીઓ હટે ને મને ઠાકોરજીની સેવા કરવાનો મને અવસર મળે. ત્યાં તો હક છે મારો, પણ ઠાકુરજી અહીંયા પધારી ગયા પછી તો મને કોઈ પૂછતા જ નથી. એટલે આમ હિન્દીમાં કહે ને કે 2 રૂપિયા की कोई कीमत नहीं कर रहा लक्ष्मी जी की. और वहां पे महाप्रभु जी सुबोधनी जी में लिखते कदा ममाय अवसरों में કરીને લક્ષ્મીજી ત્યાં વિનંતી કરી રહ્યા છે ઠાકોરજીને કે ઠાકોરજી વ્રજમાં એવો કોઈ આપ રોગ ફેલાવો કે જેથી બધી જ ગોપીઓ એક સાથે માદી પડે. એક એક કરીને ને એક એક ને કરશો તો એ રિપ્લેસમેન્ટ છે. એક સાથે જો બધા માદા પડે ને તો મને સેવા કરવાનો લાભ અહીંયા વ્રજમાં મળશે. બાકી નહીં તો વ્રજમાં તો મને સેવા કરવાનો મોકો નથી મળતો. આ વ્રજનો ઉત્કર્ષ છે કે લક્ષ્મીજી પણ અહીંયા ઠાકોરજીની સેવા માટે લાઈનમાં ઊભી છે. તો પાદ સેવન ભક્તિ એ લક્ષ્મીજીને સિદ્ધ, ઈ છોડતા જ નથી. ઠાકોરજીને છોડતા જ નથી લક્ષ્મીજી. પિયર પણ નથી પધારતા. એટલે હું એમ નથી કે તમારા બધાએ નહીં જવું જોઈએ. તમે પણ લક્ષ્મી નથી, અમે પણ કોઈ વિષ્ણુ નથી, એટલે તમારે જવું આરામથી જાઓ અને જવું જ જોઈએ. તમને પણ શાંતિ જોઈએ, અમને પણ જોઈએ. અમારા બેઉના અમુક વાર જ્યારે થોડા ઝઘડા વધી જાય ને, કે આમ બોલચાલ વધી જાય, કે જ્યારે આમ ખબર પડે કે દર 2 દિવસે કઈ કટકટ થાય છે, ત્યારે અમે સમજીએ હવે એમનો પિયર જવાનો સમય આવી ગયો. નવરાત્રીની રજા જઈ આવો, 5 દિવસ જઈ આવો. ક્રિસમસની રજા જઈ આવો 10 દિવસ. રેકોર્ડિંગમાં આવ્યું तो पाद सेवन भक्ति लक्ष्मी जी को सिद्ध है. अर्चन भक्ति राजा पृथु को सिद्ध है. वंदन भक्ति अक्रूर जी को सिद्ध है. दास्य भक्ति हनुमान जी को सिद्ध है. सख्य भक्ति अर्जुन को सिद्ध है. और आत्मनिवेदन भक्ति बलि राजा को सिद्ध है. अब भागवत जी के अनुसार अगर आप देखो तो ये सारे उच्च कक्षा के भक्त हैं, लेकिन इनको भी एक एक भक्ति सिद्ध है. 9 की 9 भक्ति सिद्ध नहीं है. इन सभी भगवतियों को अगर अपन देखें तो 9 की 9 भक्ति तो इनको भी सिद्ध नहीं है. और कलयुग के जीव में इन भगवतियों जितना सामर्थ्य नहीं है. ये भगवती जिस कक्षा के हैं उनको भी 9 की 9 भक्ति सिद्ध नहीं है. अपनी कक्षा तो इनके जितनी भी नहीं है, पर क्योंकि अपने को अष्टाक्षर मंत्र की दीक्षा मिली है, महाप्रभु जी की अपने पर कृपा है कि ये मंत्र अपने को प्राप्त हुआ है, तो ये मंत्र के कारण आपको 9 के 9 भक्ति सिद्ध करने का मौका मिलता है. आप अधिकारी बनते हो.
आप अगर अष्टाक्षर मंत्र को अपने जीवन में उतारो, उसका अमल करो, उसको हृदयारूढ़ करो, 9 की 9 भक्ति पुष्टि जीवों को सिद्ध होती है, जो मर्यादा जीवों को जिसका अधिकार नहीं, जबकि वो आपसे करते बहुत ऊंचे भक्त हैं। तो अष्टाक्षर मंत्र का सही उच्चारण है श्री कृष्ण। એટલે હ करके नहीं बोलना है, तो खाली मैं समझाने के लिए बोल रहा हूं। श्री कृष्ण शरणम मम, मम ह नहीं, कृष्ण मम ह नहीं, शरणम विसर्ग નથી, श्री कृष्ण शरणम मम। આ અષ્ટાક્ષર મંત્ર છે। અષ્ટાક્ષર મંત્ર બોલતા સમય તમને ખબર હોવી જોઈએ કે તમે કોના શરણે છો, કે કોના શરણમાં છો, કોના શરણમાં છો। હા પ્રભુ। શ્રિયા સહિત કૃષ્ણ શ્રી કૃષ્ણ, કેવલ કૃષ્ણના શરણમાં નથી, સ્વામિની સહિત ભગવાન શ્રી કૃષ્ણને જ આપણે શ્રી કૃષ્ણ, તમે અગર શ્રી કૃષ્ણ કહો છો તો ઈ ઓટોમેટિકલી ઈ સમજાઈ જાય છે એમાં કે આ એકલા કૃષ્ણની આપણે આ વાત નથી કરતા, સ્વામિની સહિત જે ઠાકોરજી બિરાજે છે એમની ચર્ચા અહીંયા થઈ રહી છે। શ્રી કૃષ્ણ કહીએ એટલે ઓટોમેટિકલી યુગલ સ્વરૂપનો અનુસંધાન તમને થવું જોઈએ। તમારા મગજમાં કેવળ ઠાકોરજી નહીં આવવા જોઈએ, ઠાકોરજી સ્વામીજી સહિત હોવા જોઈએ, એવા કૃષ્ણના આપણે શરણે છીએ। श्री हरिराय जी एक जगह पे व्याख्या करते हैं, श्री कृष्ण युगल स्वरूपो मम शरणम आश्रयतो भूयात, કે શ્રી કૃષ્ણ એટલે યુગલ સ્વરૂપના શરણમાં હું છું। અને અહીંયા હરિરાયજી લખે છે શરણ એટલે એનો અર્થ થાય છે આશ્રય। શ્રી કૃષ્ણ શરણમાં આપણે કહીએ તો ત્યારે સમજી જવાનું કે ભાઈ હું સ્વામીની સહિત ભગવાન શ્રી કૃષ્ણના આશ્રયમાં છું। તો અહીંયા શરણનો એક અર્થ છે આશ્રય, શરણનો બીજો પણ એક અર્થ છે। શરણનો બીજો અર્થ થાય છે શરણમ ગ્રહ રક્ષિત્રો, જે તમારું રક્ષણ કરે એના માટે પણ શરણ શબ્દનો પ્રયોગ થાય છે। આ બે અર્થ આપણા ત્યાં માન્ય છે। સ્વામીજી સહિત ઠાકોરજીના હું આશ્રયમાં છું, એ એક્સેપ્ટેબલ છે। સ્વામીજી સહિત ઠાકોરજી મારા રક્ષક છે, એ એક્સેપ્ટેબલ છે। એમાં કોઈ પણ એક અર્થ અથવા તો બે અર્થ એનો અનુસંધાન તમારી અંદર થવું જોઈએ જ્યારે તમે અષ્ટાક્ષરની માળા કરો। એવું નહીં કે કરીને 2 મિનિટમાં માલા પતીને આપણે દંડોત કરીને ઘરેથી નીકળી ગયા, નહીં, એમાં કોઈનું સ્વરૂપ સમજાયું તમને? અષ્ટાક્ષરની માળા ફટાફટ કર્યું તો થઈ જાય, 5 મિનિટની અંદર આખી માળા તમારી પૂરી થઈ જાય, પણ સમજાય છે કોના શરણમાં છો, કયા કૃષ્ણ, કયા સ્વામીજી, એ આપણે શરણમાં છે એટલો અર્થ શું, આપણે એમના આશ્રયમાં છીએ કે આપણા રક્ષક છે, શું છે, એ ભાવ સમજાવવું છે। ઠાકોરજી સ્વામીજી મારા રક્ષક છે, આ એક ભાવ। ઠાકોરજી સ્વામીજીના આશ્રયમાં હું છું, અથવા તો ઠાકોરજી ને સ્વામીજી મારા આશ્રય બનો, આ પણ એક અર્થ થાય છે। तो अष्टाक्षर मंत्र बोलते समय दोनों अर्थों का अनुसंधान होना चाहिए, या तो आश्रय का अर्थ या तो फिर रक्षक का अर्थ। ये दोनों अर्थ में से कोई भी अर्थ या दोनों अर्थ का अनुसंधान होना चाहिए जब आप अष्टाक्षर मंत्र बोलो। अब ग्रंथ का आरंभ करते हुए श्री गुसाई जी लिखते हैं, कृष्ण कृष्ण कृष्णेति कृष्ण नाम सदा जपे, आनंद परमानंदो वैकुंठम तस्य निश्चितम। સૌથી પ્રથમ શ્લોકમાં શ્રી ગુસાઈજી લખે છે, આ ગુસાઈજીએ લખેલો ગ્રંથ છે। 3 बार कृष्ण 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 कृष्णेति लिख के गुसाई जी ने स्पष्ट कर दिया कि कृष्ण नाम सदा जपेत। जैसे कृष्ण सेवा सदा कार्य, ऐसे ही कृष्ण नाम सदा जपेत। पुष्टि जीव को सदा भगवान श्री कृष्ण की सेवा करनी चाहिए, ऐसे ही पुष्टि जीव को सदा भगवान श्री कृष्ण का नाम जपना चाहिए। अब सबसे पहला प्रश्न है कि सदा क्यों? टाइम મળે ત્યારે જપ કરીએ તેમાં વાંધો શું છે? સદા કેમ? ચતુશ્લોકીમાં પણ આ વિષય આવે છે કે સર્વદા સર્વભાવે। સર્વદા અર્થ એટલે જ કે સદા તમારે સર્વભાવથી ઠાકોરજીનું ભજન કરવું જોઈએ। તો સદા કેમ, સર્વદા કેમ?
ટાઈમ મળે ત્યારે કરીએ, ટાઈમ ન મળે તો નહીં મળ્યો અમને ટાઈમ, નથી કર્યું અમે. સદા શું કામ કરવું જરૂરી છે બોલો? એક ક્ષણ માટે ક્ષણ માટે પણ પણ દુસ્સંગ ન લાગી જાય એટલા માટે. એટલે દુસ્સંગથી બચવા માટે. અને આપણે બી ઠાકોરજીના હવે જો દુસ્સંગ નહીં લાગતો હોય તો ક્યારેક ક્યારેક લઈએ તો ચાલે. પણ આપણે બી ઠાકોરજીના સાનિધ્યમાં રહીએ એટલા માટે. જ્યારે ટાઈમ મળશે ત્યારે રહીશ. હવે ટાઈમ નથી મળ્યો, હું જ્યારે લૌકિકમાં વ્યસ્ત હતો. હવે છોકરી ઘરે આવી હતી કે એનો પોત્ર, હા જમાઈ ઘરે આવ્યા, બરાબર. એવું કઈ હોય ને નહીં ટાઈમ મળ્યો મને પ્રભુનું નામ લેવાનું, બોલો ચાલે કે ન ચાલે? જારી જ રહેવાનું. કેમ આવું ન ચાલે? ના ના ના, ચાલશે ચાલશે. કંઈક જોઈએ હાથમાં, ના, મને કંઈક જોઈએ. અરે મને જોઈએ હાથમાં, એક આમ ફીલ આવે છે ભણાવવાનું. મારો હાથ ખાલી રહે ને પછી મને બહુ વિચિત્ર, મને બહુ એક ઇનકન્વીનિયન્ટ ફીલ થાય છે. સદા કેમ? સદા સન્મુખતા બની રહે, આપની આશ્રય આપનો દ્રઢ થાય. હું કોઈ વિદેશમાં એક જગ્યા છું, ત્યાં કોઈ વૈષ્ણવ નથી, કોઈ નથી, દુસ્સંગ લાગવાનો પણ કોઈ સ્કોપ નથી. ઓફિસ જાઉં છું, ઘરે છું, સેવા કરું છું, આનંદમાં છે બધું, બરાબર. હવે કોઈક દિવસ ઓફિસમાં કામ વધી ગયું એવું કંઈક છે અને મને ભાઈ અષ્ટાક્ષરની માળા કરવાનો ટાઈમ ન મળે તો ચાલે કે ન ચાલે? આપણે ચલાવીએ છીએ ને, ચલાવીએ તો છે. ચલાવીએ તો છે જ ને આપણે. બોલો અહીંયાથી કેટલા છે એટલા કે જો રોજ નિત્ય એક અષ્ટાક્ષરની માળા કરીને જ ઘરેથી નીકળતા હોય? બાકી તો આપણે ચલાવીએ જ છે ને. બાકી ઓન ધ ગો હોય છે, ટ્રાવેલિંગ કરતી વખતે. એના ઉપર હું આવીશ કે કેમ ઓન ધ ગો ઈ ચાલે છે. અષ્ટાક્ષર જ ચાલે છે, બાકી બધું નથી ચાલતું, પણ અષ્ટાક્ષર કેમ ચાલે છે એના ઉપર આપણે ચર્ચા કરશું. તો સેવા હોય કે ભગવદ નામ હોય, જપ હોય, સદા કેમ? તો આનો ખુલાસો આપણને સિદ્ધાંત મુક્તાવલીની ટીકામાં મળે છે. શ્રી ગુસાઈજી ત્યાં લખે છે કે સેવા હિ સેવક ધર્મ તદુક્ત્યા જીવાનામ અશેષાનામ સહજ દાસત્વમ જ્ઞાપિતમ. સેવા કરવી, ભગવત નામ લેવું એ પુષ્ટિ જીવનો સહજ ધર્મ છે. એટલે સદા જ. હવે આપણે કરીએ છીએ કે નથી કરતા એ સેકન્ડરી છે, પણ કેમ કરવું જરૂરી છે એ સમજવું જરૂરી છે. આપણો ધર્મ છે. કેમ ધર્મ છે આપણો? કારણ કે તમે દાસ છો. હવે દાસ છો એટલે એવું ખાલી એટલું જ નથી લખ્યું ગુસાઈજીએ, સહજ દાસત્વમ જ્ઞાપિતમ. તમે સહજમાં એટલે સહજ, હા, બાય ડિફોલ્ટ. એટલે એવું નહીં માનતા કે હવે મનુષ્ય દેહ ધારણ કર્યો ને પછી કંઠી લીધી ને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કર્યો ને હવે અમે કૃષ્ણના દાસ બન્યા. નહીં, તમે કૃષ્ણના દાસ હતા એટલે તમારો પ્રવેશ પુષ્ટિ માર્ગમાં થયો, નહીં તો નહીં થતો. તો કૃષ્ણના દાસ હતા એટલે ક્યારે હતા? જ્યારે તમે ભગવાનની અંદર હતા ને, જ્યારે તમારી કોઈ સ્થિતિ બહાર ન થઈ હતી ત્યારે જ ભગવાને નક્કી કરેલું હતું કે હવે આ મારો દાસ બનશે. ત્યારથી આ દાસત્વ તમારો છે, અત્યારનો નથી. એ તો ખાલી જૂનું જે સંબંધ હતું એને સંસ્કાર રૂપે યાદ દેવડાવવા માટે આ બ્રહ્મ સંબંધનું સંસ્કાર આપણા ત્યાં થાય છે. તમે એક વસ્તુ નોટ કરી, આપણે પાટોત્સવ ઉજવીએ છીએ, બ્રહ્મ સંબંધનો દિવસ ઉજવીએ છીએ આપણે. કેમ નથી ઉજવતા? 500-550 વર્ષમાં કોઈ વૈષ્ણવે સેલિબ્રેટ કર્યો, અરે આજે મારે બ્રહ્મ સંબંધના આટલા વર્ષ પૂરા થયા. પાટોત્સવ તો કરીએ ને આપણે. બ્રહ્મ સંબંધનું કેમ નથી કરતા આપણે? કારણ કે આજનું મારો દાસત્વ નથી. 10 વર્ષથી પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયો ને 10 વર્ષથી હું કૃષ્ણ દાસ છું. નહીં, હું તો ભાઈ કરોડો જન્મોથી એમનો દાસ હતો. તો એ જે મારો જૂનો સંબંધ છે, પાછો અહીંયા ઠાકોરજી સાથે મારો સંબંધ થયો. બાકી દાસત્વ મારા આજનો નથી. શરીર સાથે મારો દાસત્વ નો સંબંધ નથી, આત્મા સાથે મારો સંબંધ છે દાસત્વનો. તો તમે સહજમાં દાસ છો કૃષ્ણના. અને દાસ થઈને જો તમે પ્રભુની સેવા નહીં કરો, ભગવત નામ નહીં લો, તો તમે તમારા ધર્મથી ચૂકો છો. તમે તમારો ધર્મ નિભાવતા નથી. આંખનો ધર્મ, કાનનો. હવે આંખ જોવાનું બંધ કરીને સાંભળવાનું ચાલુ કરી દે ને કાન તમારા સાંભળવાનું બંધ કરીને જોવાનું ચાલુ કરી દે, શું હાલત થાય તમારી? તમને સાઈડમાં દેખાશે ને સામેથી જ સંભળાશે, સામેનું નહીં દેખાય. પછી બોલો કેવી હાલત થાય આપણી?
ઠાકોરજી લગભગ એવી જ હાલત છે. આપણે આપણું ધર્મ જે નથી નિભાવતા ને એમાં ઠાકોરજીની લગભગ એવી જ હાલત છે. પણ આ તો મહાપ્રભુજીને ને ગુસાઈજીની કે આપણા ઉપર કૃપા છે કે આપણે જેવું પણ કરીએ તેવું ઠાકોરજી ચલાવી દે છે. વૈષ્ણવ અમને ઘણા કે અને અમને તો બહુ ખાસ વૈષ્ણવ કહેતા જ હોય કે જે આપ બહુ સરળ છો, બહુ સરળ છો. પણ ઠાકોરજીનો હું વિચાર કરું છું ને તો એમને આગળ લાગે છે એમના કરતા સરળ તો બીજો કોઈ નથી. અમે પણ નથી, અમે પણ અમુક થોડાક ડિમાન્ડિંગ છીએ ઠાકોરજી કરતા, પણ અમે વધારે ડિમાન્ડિંગ છીએ. ભલે બીજા બાળક કરતા અમે સરળ લાગીએ તમને, પણ ઠાકોરજી સાથે કમ્પેર કરો ને તો ઠાકોરજી તો આપણા જેટલા પણ ડિમાન્ડિંગ નથી. ઠાકોરજી કરતા સરળ કોઈ નથી. ઠાકોરજીની સેવા કરતા સરળ બીજી કોઈ સેવા નથી. જેવું કરો, જે કાંઈ પણ કરો, પ્રભુ બધું જ ચલાવી લે. ખાંડ ઓછી હોય તોય ચલાવી લે છે, મીઠું વધારે હોય તોય ચલાવી લે છે, મરચું વધારે પડી ગયું તોય ચલાવી લે છે, કાંઈક ધરો તોય ચલાવી લે, નહીં ધરો તોય ચલાવી લે. કેટલા વર્ષ થયા મિશ્રી ધરતા ધરતા આપણને? બોલો, આપણે ઘરમાં ચલાવીએ આટલા વર્ષ ખાલી મિશ્રી? હા, तो श्री गुसाई जी यहाँ पे आज्ञा करते कि कृष्ण कृष्ण कृष्णेति कृष्ण नाम सदा जपेत. ठाकुर जी के अपन दास हैं तो दास तरीके अपना कर्तव्य है कि जैसे सेवा सदा करते हैं ऐसे भगवत नाम भी सदा करना चाहिए. अब दूसरी पंक्ति में अगर अपन आए तो वहां पे गुसाई जी अपन को अष्टाक्षर का हेतु समझाते कि क्यों अष्टाक्षर का जप करना चाहिए. वैसे तो अपने यहाँ पे कोई भी जप, कोई भी पाठ अपन किसी हेतु से नहीं करते, लेकिन अगर फिर भी कोई आपसे प्रश्न पूछे कोई भी अष्टाक्षर का जप क्यों करना चाहिए, तो गुसाई जी आपको पहले श्लोक की दूसरी लिटी में उसका कारण बताते हैं कि आनंद परमानंदो वैकुंठम तस्य निश्चितम. આનંદનો અનુભવ, પરમાનંદનો અનુભવ આપણને અષ્ટાક્ષરના જપ કરવાથી થાય છે. હવે આનંદ એટલે આનંદ એટલે શું? પ્રસન્નતા. જે આપણા જીવનમાં નથી એનું શું આપણે વર્ણન કરીએ? Satisfied happiness. આનંદની વ્યાખ્યા શું છે? તમને આનંદની અનુભૂતિ થશે. મતલબ શું? હવે એવી ખુશી કઈ કામની કે જે 2 મિનિટમાં તમારી પૂરી થઈ જતી હોય? બોલો, ટકે છે આપણે અંદર એ આનંદ? ટકે છે? કેમ નથી ટકતો? ખાલી પ્રસન્નતા છે. ઉપનિષદ આનંદની વ્યાખ્યા કરે છે કે ખરેખર આનંદ એટલે શું? પ્રભુનું નામ લેવાથી આનંદ આવે. હા, તો આનંદ એટલે શું? આનંદ થાય છે એટલે શું થાય છે? Unlimited satisfaction. પછી અનલિમિટેડ લિમિટેડ જ છે ઈ. ટકે છે? નથી ટકતું. ટકવું જોઈએ, નથી ટકતું. એનું કારણ શું? તો ઉપનિષદ કહે છે એનું કારણ છે કે કેમ મનુષ્યમાં આનંદ કેમ નથી ટકતું? એનું કારણ છે, આનંદની એક વ્યાખ્યા છે. મન ચંચલ છે એટલા માટે. ઠીક છે, એક ઘડી કહી શકીએ આપણે. ઉપનિષદ કહે છે કે સર્વા પૃથ્વી વિત્તે, આખી પૃથ્વીનો ધન પૂર્ણાસ્યાત, પૂર્ણ રીતે યુવાસ્યાત તમારી પાસે હોય ને તમને યુવા અવસ્થામાં મળે. ડોકરા થઈ જાય એના પછી આખા પૃથ્વીનું ધન મળે તો આપણે કરશું શું એ પૈસાનું? તો સર્વા પૃથ્વી વિત્તેહ પૂર્ણાસ્યાત યુવાસ્યાત સાધુઃ સ એકો માનુષ આનંદ. મનુષ્ય સંબંધી એક આનંદ ક્યારે ગણાય? ત્યારે સંપૂર્ણ પૃથ્વીનો ધન તમને મળે, યુવા અવસ્થામાં મળે, તમે પણ સાધુ એટલે સારા વ્યક્તિ છો, તમે સુંદર છો, બુદ્ધિમાની છો. હવે કોઈ મૂર્ખ હોય ને બદસુરત હોય એને આખું પૃથ્વીનું ધન મળે તો એના માટે આનંદનો વિષય નથી. એટલે ક્યાંય તો એક ઉણપ રહી ગઈ છે ને એની અંદર. અરે મારી પાસે એટલો પૈસો છે પણ મારી શકલ બહુ ખરાબ છે. સુધારીને પણ કેટલું સુધારશો? ઓપરેશન કરીને કેટલું સુધારશો? નહીં, એ ઓપરેશન કરેલું કેટલું ટકે છે? તો એક સુંદર વ્યક્તિ, બુદ્ધિમાની વ્યક્તિને યુવા અવસ્થામાં સંપૂર્ણ પૃથ્વીનો ધન એને મળે ત્યારે એને મનુષ્ય સંબંધી એક આનંદ ગણાય છે. હવે એ તો પોસિબલ છે જ નહીં, એટલે કોઈ પણ વ્યક્તિ આનંદમાં નથી. આ એક મોટો કારણ. હવે ઉપનિષદ આગળ શું કહે છે કે આનાથી 100 ગણું આનંદ મનુષ્ય ગંધર્વોનું છે. હવે આને તમારે સરળતાથી સમજવું હોય તો આને તમે 1 રૂપિયા રાખો.
મનુષ્ય રૂપી એક આનંદને તમે 1 રૂપિયા માનો અને પછી જેમ જેમ હું કહું તેમ તેમ 100 રૂપિયા એમાં 2 ઝીરો વધારતા જજો. આનાથી 100 ગણું આનંદ મનુષ્ય ગંધર્વ. મનુષ્ય ગંધર્વ એટલે કોણ? મનુષ્ય ગંધર્વ એટલે કોણ? અચ્છા, આપણા ત્યાં બહુ પ્રસિદ્ધ કીર્તનકાર છે ભગવતી પ્રસાદ ગાંધર્વ. ભાઈ ગાંધર્વ એટલે કોણ? આ એક પદવી છે. ગાંધર્વ એકચ્યુઅલી એક પદવી છે. કોને કહેવાય ગાંધર્વ? કોને કહેવાય? ભણેલા, ખાલી ગાયક નહીં, શિક્ષિત, ભણેલા. જે કલાના ક્ષેત્રમાં, સંગીતના ક્ષેત્રમાં જે નિષ્ણાત છે, જે પંડિત છે. હવે એ વ્યક્તિને તમે જુઓ એટલે ખાલી ભગવતી પ્રસાદની વાત નથી કરતો, જનરલી કલાના ક્ષેત્રમાં, મ્યુઝિકના ક્ષેત્રમાં, ડાન્સમાં, વાદ્ય વગાડવા વગર એ લોકો મ્યુઝિકની એમની એક અવસ્થા એક એવી આવે છે કે જ્યારે એ લોકો વગાડતા હોય ને ત્યારે એક જે આનંદનો એ અનુભવ કરે છે ને, એ આ આખી પૃથ્વીનું ધન એનાથી જે આપણને આનંદ, એના કરતાં 100 ગણો આનંદ છે. તમે પખાવજ વગાવવાનું કે તમે ગાવાનું કે તમે ઝાંઝ બજાવવાનું તમે ચાલુ કરો તો એકદમ એવો આનંદ નહીં થાય, પણ વગાડતા વગાડતા જ્યારે એક ફ્લોમાં હોઈએ ને આપણે, એ ફ્લોમાં જ્યારે એક આનંદનો અનુભૂતિ જ્યારે આપણે કરીએ ને, એ આનંદની જે અનુભૂતિ છે ને એ આ મનુષ્ય આનંદ કરતા 100 ગણું વધારે છે. એને કહેવાય મનુષ્ય ગંધર્વનું આનંદ. મનુષ્ય ગંધર્વ કરતા દેવ ગંધર્વોનું આનંદ 100 ગણું છે. દેવ ગંધર્વ એટલે તમે સ્વર્ગમાં આ જ વસ્તુ કરો. આ તો મનુષ્યનો છે, આ જ વસ્તુ. ભાઈ તમને સ્વર્ગવાસ મળ્યું ને સ્વર્ગમાં બધા દેવતાઓની આગળ આપણે અપ્સરા છે ને એમના જેટલા પણ વર છે, ગંધર્વો છે, એ લોકો ત્યાં નૃત્ય છે, આ સંગીત છે, દેવતાઓની આગળ પ્રસ્તુત કરતા હોય છે. ત્યારે એમનો જે આનંદ છે ને એ મનુષ્ય ગંધર્વ કરતા 100 ગણું આનંદ. એમનાથી કરતા 100 ગણું આનંદ છે અજાનજ દેવોનો. અજાનજ દેવ એટલે પ્રાચીન દેવોનો. એમ પ્રાચીન એટલે સૂર્ય, ચંદ્ર વગેરે જે પ્રાચીન સમયથી બિરાજમાન છે એમનો આનંદ છે. એમનાથી 100 ગણું આનંદ છે કર્મદેવોનું. સોરી, પહેલા કર્મદેવ ને પછી પ્રાચીન દેવ. કર્મદેવ એટલે તમે તમારા કર્મોથી તમને દેવ યોની મળી, આ મનુષ્ય યોની મળી. કોઈ સારા કર્મ કર્યા હશે એટલે તમને મનુષ્ય યોની મળી. આનાથી કરતા વધારે સારા કર્મ કરશો તો તમને દેવ યોની પણ મળશે. તો કર્મદેવોનું આનંદ, કર્મદેવોથી 100 ગણું આનંદ પ્રાચીન દેવોનું આનંદ, પ્રાચીન દેવોથી 100 ગણું આનંદ તમારું પિતરોનું આનંદ. પિતૃલોક કહીએ ને આપણે, પિતૃ આપણા પૂર્વજ, એ જે લોકમાં સ્થિતિ કરે છે ત્યાં. પિતરોથી 100 ગણું આનંદ તમારા ઇન્દ્રનો આનંદ. પિતરોથી 100 ગણું આનંદ ઇન્દ્રનો આનંદ. ઇન્દ્રથી 100 ગણું આનંદ પ્રજાપતિનો આનંદ. પ્રજાપતિથી 100 ગણું આનંદ બ્રહ્માજીનો આનંદ. બ્રહ્માજીથી 100 ગણું આનંદ અક્ષર બ્રહ્મનો આનંદ. એટલે આમ લગભગ 13 કે 14 પગથિયા ઉપર ચડવા પડે છે મનુષ્યથી લઈને અક્ષર બ્રહ્મ સુધી. ત્યાં સુધી આનંદનો વર્ણન કરીને પછી ઉપનિષદ આગળ લખે છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદ બ્રહ્મણો વિદ્વાન ન વિભેતિ કુતશ્ચન ઇતિ. મનુષ્યથી લઈને અક્ષર બ્રહ્મ સુધી તો અમે આનંદની ગણતરી કરી. અક્ષર બ્રહ્મથી જ્યારે પરબ્રહ્મ સુધી અમે જઈએ તો ત્યાં અમારી વાણી જો જાય છે ને વર્ણન કરે તો પાછી ફરીને આવી જાય છે કે પરબ્રહ્મનો કેટલો આનંદ છે એ વર્ણન કરવા માટે વેદ પણ સક્ષમ નથી. ઠાકોરજી એટલા આનંદમાં બિરાજે છે. ઠાકોરજીનો જે આનંદમય સ્વરૂપ છે ને એટલા આનંદમય છે કે આનાથી કરતા ચડતા 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 ત્યાંથી તો તમે ગણતરી કરી કે આટલો આનંદ મનુષ્યનો ને આટલો અક્ષર બ્રહ્મનો. પણ અક્ષર બ્રહ્મથી કરતા પરબ્રહ્મનો કેવો આનંદ છે એનો તો અમને, એટલે અમારી વાણીમાં અમારી પાસે એવા શબ્દો નથી કે જે જસ્ટિફાઈ કરી શકે કે ઠાકોરજી કેટલા આનંદમાં છે. તમે કહો કે આજે અમને બહુ આનંદ આવે. અરે બહુ એટલે કેટલું? આટલું 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 કેટલું? તો જ્યારે એ શબ્દ આપણી પાસે ન હોય ને કે જે જસ્ટિફાઈ કરી શકે કેટલો આનંદ, ઠાકોરજી એટલા આનંદમાં બિરાજે છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એ પૂર્ણાનંદ શું છે? કેટલો આનંદ? ભાઈ શબ્દ નથી. પૂર્ણાનંદ કહી દો સમજી જવાનું હવે તમારે. કારણ કે વાણી પણ સક્ષમ નથી કે અમે ઠાકોરજીના આનંદની અમે વ્યાખ્યા કરી શકીએ કે ભાઈ ઠાકોરજી આટલા આનંદમાં છે કે ઠાકોરજીનું સ્વરૂપ આવો છે. અમારી પાસે શબ્દો નથી. હવે આ મનુષ્યનું તમે જો 1 રૂપિયો રાખો તો એની આગળ લગભગ 14 કે 15 ઝીરો લગાડવા પડશે તમારે. એટલો આનંદ અક્ષર બ્રહ્મનો છે. અક્ષર બ્રહ્મ સુધી જ છે. અક્ષર બ્રહ્મથી ઉપર ઠાકોરજીની સ્થિતિ છે. ત્યાં હવે કેટલા ઝીરો લગાડીએ ઉપનિષદને પણ ખબર નહીં. ના ભાઈ, અમારો સામર્થ્ય નથી કે અમે સમજાવી શકીએ કે હજી આગળ કેટલા ઝીરો લગાડવા. એવી આનંદની અનુભૂતિ આપણને અષ્ટાક્ષર મંત્રનો જપથી આપણને થાય છે.
એટલો આનંદ આપણને થાય છે જો તમે સમજીને અષ્ટાક્ષરનો જપ કરો તો. તમે કોના શરણે છો એમનું સ્વરૂપ સમજો તો તમને આવો આનંદ થશે. એમનું સ્વરૂપ ન સમજો તો પછી કાંઈ થવાનું નથી. આપણે ચરણ સ્પર્શ, હવે ઠાકોરજી આટલા આનંદમય એમનું સ્વરૂપ છે, રસમય એમનું સ્વરૂપ છે. એમના ચરણ સ્પર્શ કરવામાં ક્યારે એવો ભાવ તમને ઉત્પન્ન થાય છે? ચરણ સ્પર્શ કરતા ભાઈ સાક્ષાત આનંદને અડકી રહ્યા છો, એક આનંદ, એક રોમાંચ થવું જોઈએ કે નહીં? થાય છે. હસી રહ્યા મહારાજ પણ સામે હસી રહ્યા આપણે. મેં તો કેટલી જગ્યા જોયું છે કે વૈષ્ણવ છે ને જેમ પિયાનો વગાડતો હોય ને એવું ચરણ સ્પર્શ કરે કે આમ. ગુદગુદી અમારા પણ ઘણા વૈષ્ણવ એવા ચરણ સ્પર્શ કરતા હોય છે ગુદગુદી કે અમને ગુદગુદી થઈ જાય છે એમાં. ઠાકોરજીના સ્વરૂપને સમજો કે કોણ તમારા ઘરે બિરાજે છે, અક્ષર બ્રહ્મા કોણ તમારા ઘરે બિરાજે છે, એમનું સ્વરૂપ શું છે, એમના શરણમાં તમે છો. ચાચા હરિવંશજીની વાર્તા તમે જુઓ, એમાં આપણને ઉલ્લેખ મળે છે ને કે ચાચાજીના રોમ રોમમાંથી અષ્ટાક્ષર ગૂંજતું હતું. તો આખું શરીર એમનું, તમે વિચાર કરો કે અંદર કેટલો આનંદ હશે કે જે અંદર નથી સમાતો ને આપણને બહાર રોમ રોમમાંથી આનંદ પ્રગટ થાય છે અષ્ટાક્ષરના જપથી. તો કેટલા આનંદમાં હશે ચાચા હરિવંશજી, એ કલ્પના કરો. આપણા રોમ રોમમાંથી છે, રોમ રોમમાંથી લૌકિક જ બહાર નીકળે છે, આપણે અષ્ટાક્ષર નથી નીકળતું. આનંદ પરમાનંદો. પછી આગળ ગુસાઈજી લખે છે કે વૈકુંઠમ તસ્ય નિશ્ચિતમ, એને નિશ્ચિત વૈકુંઠ મળે છે. હવે વૈકુંઠથી તમારે ગભરાવાની જરૂર નથી. એવું નહીં માનતા કે અષ્ટાક્ષરનો જપ કરીએ એટલે, એવું નહીં માનતા. વૈકુંઠને સમજવું જરૂરી છે કે વૈકુંઠ એટલે શું. અહીંયા જ્યાં શ્રી ગિરિરાજજી બિરાજે છે, જ્યાં શ્રી યમુનાજી બિરાજે છે, જ્યાં ઠાકોરજીનું પ્રાગટ્ય છે, જ્યાં ઠાકોરજી એમની બધી લીલા કરી છે, જ્યાં ઠાકોરજી ખુલ્લા ચરણારવિંદથી ઠાકોરજી બિરાજતા હતા, બધી જગ્યા ફર્યા છે, એ વૈકુંઠ છે. એવું વૈકુંઠ કયું? એટલે અહીંયા વૈકુંઠ કહેવાનું તાત્પર્ય શ્રી ગુસાઈજીનું છે કે વ્રજ, કે વ્રજમાં તમારી સ્થિતિ થશે. યા તો તમારો ઘર વ્રજ બની જશે, યા તો વ્રજમાં ઘર બની જશે. કારણ કે ઠાકોરજીએ એમની બધી દિવ્ય લીલાઓનો અનુભવ વ્રજ ભક્તોને વ્રજમાં કરાવ્યું છે. પણ વૈકુંઠની પણ લીલાઓ ઠાકોરજીએ વ્રજ ભક્તોને વ્રજમાં, એમને વૈકુંઠ નથી લઈ ગયા, વૈકુંઠને વ્રજમાં પ્રગટ કર્યું છે. તો એ અર્થમાં શ્રી ગુસાઈજી અહીંયા કહી રહ્યા છે કે વૈકુંઠમ તસ્ય નિશ્ચિતમ, નિશ્ચિત તમારી સ્થિતિ વૈકુંઠમાં થશે. યા તો ઘર વૈકુંઠ બની જશે, યા તો વ્રજ બની જશે, યા તો વ્રજમાં તમારો ઘર થઈ જશે. કારણ કે ઠાકોરજીની દિવ્ય લીલાઓનો અનુભવ ઈ વ્રજમાં જ થાય. વ્રજથી બહાર ઠાકોરજી પધારતા નથી, વ્રજથી બહાર ઠાકોરજી એવી કોઈ લીલા કરી નથી. જે લીલા વ્રજમાં કરી છે ઠાકોરજીએ, એવી લીલા ઠાકોરજીએ વ્રજની બહાર કરી નથી. અને આ જ કૃષ્ણાવતારનો પણ મુખ્ય હેતુ છે. જો હું તમને પૂછું કે કૃષ્ણાવતારનો મુખ્ય હેતુ શું, તો શું જવાબ આપશો? નોર્મલી તમે બહાર જાઓ અને બહાર બધાને પૂછો ભાઈ કૃષ્ણાવતારનો મુખ્ય હેતુ શું છે, શું જવાબ મળે? ગીતાજીને પ્રગટ કરવું, અસુરોનો ઉદ્ધાર કરવો, કે કંસને મારવો. હવે એકવાર મારી ચર્ચા થઈ આ વિષય ઉપર મારા એક દોસ્તાર સાથે. મેં એને કહ્યું 18 પુરાણ પ્રગટ કરવા માટે, વેદોને વ્યવસ્થિત ક્રમબદ્ધ કરવા માટે ઠાકોરજીએ એમનું જ્ઞાન અંશનો અવતાર વ્યાસજીના રૂપમાં પ્રગટ કર્યો. કેટલા બધા શ્લોકો થઈ ગયા? 18 પુરાણ એટલે કેટલા શ્લોકો થઈ ગયા? એમાં ભાગવતજી લઈએ તો કેટલા શ્લોકો થઈ ગયા? એના પછી આખું વેદ, કેટલા શ્લોકો છે વેદમાં? હવે આ બધું કરવા માટે ઠાકોરજી પોતે નથી પધાર્યા, એમનો અંશ અવતાર ધારણ કરીને વ્યાસજીના રૂપમાં આવીને આ બધું પ્રગટ કરી ગયા. તો આટલા લાખો શ્લોકોને પ્રગટ કરવા માટે એમનું એક અંશ પર્યાપ્ત હતું ને 700 શ્લોક માટે પછી ઠાકોરજીને આવવું પડે એવું છે? એ તો પધારી ગયા એટલે બધું કરીને જ જવાના છે. એનો સવાલ નથી કે આ કૃષ્ણની વાણી નથી, કૃષ્ણની જ વાણી છે, એમાં કોઈ ડાઉટ નથી. આ ખાલી 700 શ્લોક પ્રગટ કરવા માટે આવ્યા ઠાકોરજી? ના. કંસને મારવા માટે પધાર્યા?
કે ભાઈ કંસને ભાઈ કોઈ નહીં મારી શકે, જે રાવણને પણ મારી શકે છે એ કંસને નહીં મારી શકે. એ રાવણ કરતા બહુ મોટું કહેવાય કંસ, એટલો મોટો અસુર છે. ઠાકોરજીની જેટલી પણ વ્રજની લીલાઓ છે એ વ્રજ લીલા પૂર્ણ પુરુષોત્તમ સિવાય બીજો કોઈ કરી શકે નહીં. ઠાકોરજીના જેટલા પણ બીજા અવતાર છે, ઇન્ક્લુડિંગ રામચંદ્રજીનું તમે લો તો બધા જ અવતારમાં ઠાકોરજી એક મર્યાદામાં બંધાયેલા છે. એટલે જ આપ તમે જુઓ 4 જયંતી, એ 4 જયંતી શું કામ આપણે ત્યાં માન્ય છે? એ 4 જયંતીમાં ઠાકોરજી એવી એવી લીલાઓ કરી કે જેમાં ઠાકોરજીએ પુષ્ટિ લીલા કેમ કરી? કારણ કે જે મર્યાદા છે જનરલી એ અવતાર માટે જે એ અવતારની મર્યાદાને પાર કરીને ઠાકોરજી અમુક લીલા કરી. એટલે જ આ 4 અવતારમાં આપણે પુષ્ટિ લીલા તરીકે ગણીએ. આ 4ની આપણે જયંતી આપણે ઉજવ, આપણે 9 કે 10 તો ઠીક છે, 9 જયંતીઓ નથી કરતા આપણે. શબરીના 2 આરોપ જૂઠા ને પણ કોઈ વ્યક્તિ, આમ તો આપણે કોઈ બીજા વ્યક્તિને એઠું નથી આપતા, અહીંયા એમને તો સીધા ઠાકોરજીને જ એઠું આપી દે, લો આરોપ બહુ મીઠા છે. બોલો આ પુષ્ટિ લીલા કેમ ગણાય? આપણે તત્સુખની ભાવના ઉત્પન્ન. આ મર્યાદા નથી. મર્યાદામાં જુઓ તો અપરાધ લાગે આપણને, પણ આ રામચંદ્રજીએ સ્વીકાર્યું, એ એમની પુષ્ટિ લીલા છે. और मतलब वो दोष के बागी बन रहे थे, ये जानते हुए दोष किया उनके सुखार्थ उनके सुखार्थ कि ठाकुर जी को खट्टे बेर नहीं पता है आने उनको चाहिए. भगवान है वो हाँ. वो जानते थे, फिर भी उनको झूठा खिला रहे हैं, वो दोष कर रहे हैं, पाप है बहुत बड़ा भगवान को झूठा खिलाना. मगर सिर्फ उनको अच्छा लगे और स्वादिष्ट बेर ही खाएं, उसके लिए भले उसके लिए मैं नरक भोग लूंगी, पर उनको उस क्षण की खुशी मिले. यूं कितनी बड़ी सोच तो है. ये मर्यादा के बाहर का कार्य रामचंद्र जी ने किया. मैं तो यहाँ तक बोलता, अभी अपन ने प्रहलाद जी की चर्चा करी, मैं बोलता अपन तो प्रहलाद जी से भी बहुत उतरती कक्षा के भक्त हैं. उनको पत्थर में ठाकुर जी के दर्शन होते हैं, अपन को ठाकुर जी में पत्थर के दर्शन होते हैं. और नरसिंह जी ने फिर प्रकट होके उनके बात सिद्ध कर दी. ये पुष्टि लीला है. તમે યાદ કરો ને ઠાકોરજી પધારે છે? નથી પધારતા. ભલે આપણે આમ છાતી ચોડી કરી, હવે પુષ્ટિ ભક્ત મર્યાદા કરતા અમે બહુ ઊંચા, અમે એકદમ નિજ જીવ છીએ ને અમે ગોલોકના જીવ છીએ ને અમે તો ઠાકોરજીની સેવા કરીએ છીએ, તમે તો ખાલી ઉપાસના કરો છો, બધું બરાબર છે. પણ મર્યાદા ભક્તો ભગવાનને યાદ કર્યું ને ભગવાન પ્રગટ થયા. આપણે યાદ કરીએ છીએ પણ ભગવાન પ્રગટ નથી થતા. તો પ્રહલાદજી કરતા ઉતરતા ભક્ત છીએ આપણે. તો આ એક પુષ્ટિ લીલા. બલિરાજાનું આ એક પુષ્ટિ લીલા છે ને કૃષ્ણાવતાર તો છે જ. તો ઠાકુર આ જે બધી લીલાઓ છે, આ ઠાકુરજીના કોઈ અવતારની તાકાત નથી કે આ બધા કાર્યો કરી શકે. ચોરી કરવી, બોલો ભગવાન ચોરી કરે? અગર તમે એક મર્યાદામાં બંધાવો, તમે ચોરી કરશો. રામચંદ્રજીએ ચોરી કરી, નરસિંહજીએ ચોરી કરી, વામનજીએ ચોરી કરી, કૃષ્ણે ચોરી કરી. ચોરી, દાન માંગ્યું, નાગરી દાન દેવી. દાન આ ભગવાનના કાર્યો છે. ભગવાન આવું કરે, બીજાની પાસે માંગે. छीना झपटी नहीं करते. છાક અરોગવું. હવે છાક અરોગવું એટલે તમે સમજો કે છાક ઠાકોર, તમે જે રીતે અમારા માટે છાક લાવો છો ને એવું નથી અરોગતા હતા ઠાકોરજી. એક જ ટિફિન છે, અહીંયા નીચે બધું પાથરી દેવાનું, એમાંથી જ બધા એક સાથે લેવાના. હવે એમાં બ્રજવાસીઓને એઠું હોય કે ના હોય? આપણે ત્યાં ભોજન થાળીનો મનોરથ, છાકનો મનોરથ આપણે અધિકમાં કરીએ. જે આ તો આપના માટે અલગથી અમે રેશમીમાં કરીને લાવ્યા, અમારું અલગ છે, બીજા ડબ્બામાં છે. ભલે તમે કહો કે આ છાક લીલા છે ને એમાંથી તમે અમને અરોગો, તમારા ડબ્બામાંથી તમે ખાઈને પછી અમને અરોગાવો છો. એક મર્યાદામાં બંધાયેલા છો તમે. તો બ્રજભક્તો એવા હતા નથી. પણ ઠાકુરજીએ સ્વીકાર્યું કે નહીં? બોલો આ કોઈ ભગવાન કરી શકે છે? બીજા કોઈ ભગવાન ન કરી શકે. પૂર્ણ પુરુષોત્તમ જ આ લીલા કરી શકે. રાસ લીલા કરવી, 6 મહિના રાસ કરવું, નાચવું, કોની તાકાત છે? તમે બધા ભલે ગરબા રમવા જાઓ, કેટલા કલાક? એમાં પછી ખાવાનું જોઈએ ને, એના પછી ગરબાના પહેલા ને પછી બંને. હા. અરે 24 કલાક નાચવાની આપણી તાકાત નથી. 6 મહિના સુધી આપણું સામર્થ્ય છે. આ બધી લીલાઓ કોણ કરી શકે? પૂર્ણ પુરુષોત્તમ સિવાય કોઈ ન કરી શકે. એટલે ઠાકોરજી પોતે પધાર્યા કે મારે આ બધી લીલા કરવી છે. આ કોઈનો સામર્થ્ય નથી, મારે જ કરવું પડશે. હું કોઈ અંશ અવતારને મોકલું, કલા અવતારને મોકલું કે મારો વિષ્ણુજીને મોકલાવું, એમનું સામર્થ્ય નથી. મારે પર્સનલી જ જવું પડશે.
એવા કૃષ્ણના આપણે શરણે છે, એવા કૃષ્ણ આપણા ઘરે બિરાજે છે. તો કહેવાનું તાત્પર્ય છે કે જે વ્યક્તિ અષ્ટાક્ષરનો જપ કરે છે એના ઉપર ઠાકોરજી કૃપા કરીને વ્રજમાં એને સ્થાન આપે છે, વ્રજની બધી લીલાઓનો એને દર્શન આપે છે અને એ લીલાઓના અનુભવ એમને કરાવે છે, જેનાથી આપણને આનંદ અને પરમાનંદની આપણને અનુભૂતિ થાય છે. હવે બીજો પ્રશ્ન, અષ્ટાક્ષરને આપણે મહામંત્ર પણ કહીએ. મહામંત્ર કેમ છે અષ્ટાક્ષર? એનાથી બીજો મોટો મંત્ર જ નથી. આ કેમ, એટલે કયા આધારે તમે આ નિર્ણય લીધો? બેઝ જોઈએ ને, પ્રમાણ જોઈએ, બેઝ જોઈએ. તમે એક વસ્તુ ક્લેમ કરો છો તો એનો પ્રમાણ શું? મહાપ્રભુ જેમના ખિસ્સામાંથી 4 શબ્દો લઈ આવ્યા, 8 અક્ષર લઈ આવ્યા, બધાને આપી દીધું, આ જપો, આ મહામંત્ર છે. તો મહાપ્રભુજીને પ્રશ્ન પૂછવો જોઈએ કે જે તમે કયા આધારે કહો છો કે આ મહામંત્ર છે? હું મારા ખિસ્સામાંથી 4 શબ્દો તમને આપું કે હવે આ જ જપવાનું તમારે, આ મહામંત્ર છે, તો તમને પ્રશ્ન ઉત્પન્ન થાય કે ન થાય? જેને કારણ કે આમાં દાસ ભાવ વધે છે તો એમાં જ બધું આવી જાય. અરે હું એક આપું ને તમને, આપણે બહુ દોડડાયા બની ગયા હતા વચ્ચે, અને મુંબઈમાં ખાસ આ બહુ ક્રમ મોટો ચાલ્યો તો હવે તો બહુ ઘટી ગયો. અષ્ટાક્ષર મંત્રની જગ્યાએ ઘણા વૈષ્ણવ શ્રી વલ્લભ શરણમમાં સાંભળ્યું છે ને? મેં તો દામોદર દાસજીનો પણ શરણમમાં મેં તો સાંભળ્યું છે, હે ને? વચ્ચે બહુ ચાલ્યું હતું આ. આપણે મહાપ્રભુજી કરતા બહુ કૃપાલુ થઈ ગયા છીએ અને મહાપ્રભુજી કરતા આપણે બહુ મોટા થઈ ગયા છે. અરે મહાપ્રભુજી શું આપણને 4 શબ્દ આપશે? આપણે આપીએ ને આ જપવાનું, પંચાક્ષરની માલા. બાકી ખરેખર પંચાક્ષરનો આમ જપ થતું નથી. મહાપ્રભુજી કોઈ દિવસ નથી કહ્યું કે તમે કૃષ્ણ તવાસ્મી જપો. મહાપ્રભુજી તો અષ્ટાક્ષરની જ આજ્ઞા કરી છે. અને અષ્ટાક્ષર મહામંત્ર છે. શું કામ મહામંત્ર છે? કયા આધારે? જે કંઈ પણ અવસ્થામાં કરી શકે છે. આપો કેમ આ ફ્લેક્સિબિલિટી કો કે આ ઓપ્શન કો એને ક્યાંથી મળી? ઠાકોરજી આપેલો મંત્ર છે આ. ઠાકોરજી અષ્ટાક્ષર આપી ગયા કે ગદ્ય મંત્ર આપી ગયા? એમાં ક્યાંય અષ્ટાક્ષર આવે છે? આ સ્વામીજીનો મંત્ર છે. આનો એક નિત્ય લીલાના આખો પ્રસંગ છે, બહુ મોટો પ્રસંગ છે, પણ ઇન શોર્ટમાં અગર હું કહું તો આ સ્વામીજીએ આપેલો મંત્ર છે નિત્ય લીલામાં. હવે એ લીલાને જો ભૂતલમાં કરવું હોય એટલે મહાપ્રભુજી પધાર્યા અને ભૂતલના હિસાબે, લૌકિક જીવોના હિસાબે મહાપ્રભુજીએ વેદ અને ઉપનિષદમાંથી એક એક શબ્દ સિલેક્ટ કરીને આ આખું સૂત્રબદ્ધ કરીને આ અષ્ટાક્ષર મંત્ર આપણને આપ્યું, શ્રી કૃષ્ણ શરણમ નમઃ. યજુર્વેદમાંથી શ્રી શબ્દ લેવામાં આવે છે. શ્રી જે પદ છે એ યજુર્વેદનો છે. યજુર્વેદમાં આપણને મળે છે, શ્રુતિ મળે છે, શ્રીશ્ચ તે લક્ષ્મી ચ પત્ન્યા. અહીંયાથી મહાપ્રભુજીએ શ્રી શબ્દ લીધો છે. શ્રી અને લક્ષ્મી આ બંને આપના પત્ની છે. એક સ્તુતિ આપણને યજુર્વેદમાં મળે છે, ત્યાંથી શ્રી શબ્દ લીધો છે. તો શ્રી શબ્દનો અર્થ શું થયો? સ્વામિનીજી. કારણ કે લક્ષ્મી વાચક છે અને સ્વામીજી વાચક છે. એટલે ખરેખર જુઓ તો ખેર આગળ આવશે એ પાછી આપણે ચર્ચા કરશું. વ્યાકરણના હિસાબે જુઓ તો શ્રી શબ્દનો અર્થ સૌભાગ્યથી છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પણ સૌભાગ્ય ઠાકોરજીના વિશે, હવે ઠાકોરજીનું શું સૌભાગ્ય છે? ઠાકોરજી માટે સૌભાગ્ય શું છે? એ તો આપણું સૌભાગ્ય આપણે સમજીએ. ઠાકોરજી માટે સ્વામીજી. હું એક વસ્તુ કહું તમને, આપણે બધા તિલક ધારણ કરીએ છીએ. તિલકનો ભાવ શું છે? ચરણારવિંદ. આપણે કેટલા તિલક ધારણ કરીએ? એક કે બે? તો યુગલ સ્વરૂપ કેવું થયું? કેવી રીતે થયું? ઠાકોરજીના ચરણારવિંદ છે, સ્વામીજીના નહીં. તિલક જે આપણે ધારણ કરીએ છીએ, જેન્ટ્સ જે તિલક કરે છે એ ઠાકોરજીના ચરણારવિંદની ભાવનાથી. ઠાકોરજી જે તિલક ધારણ કરે છે એ સ્વામીજીના ચરણારવિંદના ભાવના. ઠાકોરજી પણ, હવે ઠાકોરજી પોતાનું ચરણારવિંદ તો ધારણ નહીં કરે. ઠાકોરજી સ્વામીજીનું ચરણારવિંદ ધારણ કરીને રાખ્યું. એટલે પછી અહીંયા કહેવામાં આવ્યું કે બેવ આપના પત્ની છે. ઠાકોરજીનું સૌભાગ્ય, ઠાકોરજીનું શ્રી, ઠાકોરજીનું ઐશ્વર્ય એ બધા સ્વામીજી છે.
એટલે જ કેવલ કૃષ્ણને યાદ નથી કરતા, સ્વામીની સહિત કૃષ્ણને આપણે યાદ કરીએ. તો આ યજુર્વેદથી લેવામાં આવ્યું. કૃષ્ણ શબ્દ ક્યાંનો છે? કૃષ્ણ શબ્દ ક્યાંથી આવ્યો? પ્રમાણ જોઈએ તો ક્યાં મળે છે આપણને? કૃષ્ણ શબ્દનું પ્રમાણ ક્યાં છે? ગીતા પહેલા કૃષ્ણ શબ્દનું અસ્તિત્વ હતું કે નહીં હતું? ગોપાલ તાપિની ઉપનિષદમાંથી આપણને કૃષ્ણ શબ્દ મળે છે. કઈ ઉપનિષદ? ગોપાલ તાપિની કરીને એક ઉપનિષદ છે, ત્યાં તસ્મિન ગોપાયતિ કૃષ્ણ કરીને એક પદ આવે છે. અમારા રક્ષક, અમારું જ્ઞાન, આ બધું ઠાકોરજી છે કરીને ત્યાં એક શ્રુતિ આપણને મળે છે. શિક્ષા અને રક્ષા, આ બેવ અર્થ થાય છે ગોપાયતિ. અને ગોપાલ તાપિની ઉપનિષદ કૃષ્ણ શબ્દની વ્યાખ્યા કરે છે કે કૃષિર ભૂવાચક શબ્દ અણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃ જે અક્ષર છે કૃષ્ણમાં, કૃ એનો અર્થ થાય છે સદ. અણ જે આવે છે લેટર, એનો અર્થ થાય છે આનંદ. તો કૃષ્ણનો સરળતાથી આપણે જોઈએ તો કૃષ્ણનો અર્થ બને છે સદાનંદ. જે સદાનંદ છે, જે પૂર્ણાનંદ છે, જે પરબ્રહ્મ છે, એને આપણે કૃષ્ણ તરીકે ઓળખીએ છીએ. કૃષ્ણ ઇત્યભિધીયતે, આ જ કૃષ્ણ છે કે જે સદાનંદ છે, એ જ કૃષ્ણ. જે કૃષ્ણ નથી એ સદાનંદ પણ નથી. જે કૃષ્ણ છે એ સદાનંદ છે. મારા આગળ ઓનલાઈનમાં પ્રવચન સાંભળ્યા હોય તો મેં ઘણીવાર છે ને યુગની ચર્ચા કરી છે. કલયુગના આટલા વર્ષ, દ્વાપરના આટલા વર્ષ, ત્રેતાના આટલા વર્ષ, સતયુગના આટલા વર્ષ, આ બધાનો સરવાળો આપણે કરીએ તો એને એક ચતુર્યુગી કહેવાય. 71 ચતુર્યુગી નીકળે એને એક મન્વંતર. એવા 14 મન્વંતર નીકળે તો એનો એક કલ્પ. એક કલ્પ જે છે એ બ્રહ્માજીનું અડધું દિવસ છે, બરાબર? 12 કલાક. 2 કલ્પ નીકળે એ બ્રહ્માજીના 24 કલાક, અહોરાત્રી બ્રહ્માજીની. તો આ બ્રહ્માજીનો આ એક દિવસ પૂરું થયું કહેવાય. એક દિવસના બ્રહ્માજી એક દિવસના થયા, આટલા વર્ષ વીતે એટલે. એવું બ્રહ્માજીની 100 વર્ષની આયુષ્ય છે. એક દિવસના બ્રહ્માજી અને આવા 100 વર્ષ બ્રહ્માજીની આયુ છે. તો એક પૃથ્વી કે એક સૃષ્ટિ કે એક બ્રહ્માંડ, એની અવધિ કેટલી? બ્રહ્માજીનું 100 વર્ષ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી એ સૃષ્ટિ રહે છે. જ્યારે બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય ત્યારે એ સૃષ્ટિનો વિનાશ થાય છે, મહાપ્રલય આવે છે, નવેસરથી સૃષ્ટિનું નિર્માણ થાય છે, ને પાછા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા આખું ક્રમ સાયકલ ચાલુ થાય છે. હવે તમે મને કહો કે આમાં કેટલી વાર દ્વાપર આવી ગયા? આમાં કેટલી વાર દ્વાપર આવી ગયો? એક ચતુર્યુગી, બરાબર? 71 ચતુર્યુગીનો એક મન્વંતર, તો 71 વાર દ્વાપર આવી ગયો તમારો. સાયકલ 71 વાર પૂરું થાય તો એક દ્વાપર આવ્યું, બરાબર? 71 વાર દ્વાપર આવ્યું તો એક તમારું મન્વંતર થયું. હવે 71 × 14 કરો તો એક કલ્પ થશે, એ અડધો દિવસ. એને × 2 કરો તો બ્રહ્માજીના 24 કલાક. એને × 360 કરો તો બ્રહ્માજીનું 1 વર્ષ, ને એને × 100 કરો તો બ્રહ્માજીની આખી આયુ. હવે કેટલી વાર દ્વાપર આવી ગયો આમાં? કે હું ગણતરી નથી કરતો, તો ખાલી કહું છું. બધી જ વાર કૃષ્ણ અવતારમાં પૂર્ણ પુરુષોત્તમ જ પધાર્યા છે. પૂર્ણ પુરુષોત્તમ કેટલી વાર પધારે છે? સારસ્વત કલ્પમાં કયા દ્વાપરમાં કૃષ્ણ પધાર્યા? સારસ્વત કલ્પમાં એ 1000 વાર દ્વાપર આવી ગયો છે. 30 કલ્પો છે, 30 કલ્પ છે. એક એક કલ્પના એક એક નામ છે. તો એમાં સારસ્વત કલ્પમાં પૂર્ણ પુરુષોત્તમે કૃષ્ણ અવતાર એટલે કૃષ્ણ તરીકે આપ પોતે પધાર્યા. બાકી દરેક વાર જ્યારે પણ કૃષ્ણ અવતાર થયું ત્યારે ઠાકોરજીનો અંશ જ પધાર્યું છે. પૂર્ણ રૂપે કૃષ્ણ અવતાર એક જ વાર છે, એક જ વાર મર્યાદા પુરુષોત્તમનું છે, બાકી બધી જ વાર રામચંદ્રજીનું અંશ જ છે, અથવા તો વિષ્ણુનો અંશ છે. ચલો એવું કહો ને, વિષ્ણુનો અંશ છે.
રામચંદ્રજી તરીકે મર્યાદા પુરુષોત્તમ તરીકે એક જ વાત. રથ્યંતર કલ્પમાં રામ અવતાર છે, સારસ્વત કલ્પમાં કૃષ્ણ અવતાર છે, બરાબર. હવે એમાંય 1000 વાર થઈ ગયું છે. 30 કલ્પો છે, એમાં સારસ્વત કલ્પ જ્યારે આવ્યું એમાં 1000 વાર દ્વાપર આવી ગયો. એમાં કૃષ્ણ અવતાર કયો નંબર 2 છે? એ ઠાકોરજી આપણા ઘરે બિરાજે. એક જગ્યાએ વાંચવામાં આવ્યું, હજી વેરીફાઈડ નથી, પણ લગભગ એવું વાંચવામાં આવ્યું છે કે લગભગ 28મા દ્વાપરમાં જે કૃષ્ણ અવતાર થયો ને એ પૂર્ણ પુરુષોત્તમનું છે, પણ એ બહુ વેરીફાઈડ નથી, પણ એનું હજી શોધ ચાલુ છે કે એક્ઝેક્ટલી સારસ્વત કલ્પ ખબર છે, પણ સારસ્વત કલ્પમાં આટલી વાર દ્વાપર યુગ આવી ગયો ને, તો એમાં કયા દ્વાપરમાં ઠાકોરજી પધાર્યા છે? દર વખતે ઠાકોરજી નથી પધારતા, એટલે પૂર્ણ પુરુષોત્તમ નથી પધારતા. એમનો અંશ, એમનું કલા કે વિષ્ણુજીનો અંશ એ જ પધારે છે અવતારમાં, એ જ અવતાર લે છે. એક જ વાર ઠાકોરજી પર્સનલી પધાર્યા છે. એ ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે. એ કૃષ્ણના આપણે શરણે છીએ, એવા એક્સક્લુઝિવ કૃષ્ણના આપણે શરણે છીએ. એ દર 5000 વર્ષમાં એકવાર પધારી જાય છે, એવા કૃષ્ણના આપણે શરણે નથી જતા. આજથી 5000 વર્ષ પહેલા જે કૃષ્ણ પધાર્યા એમના શરણમાં પણ આપણે નથી. એટલે તો આપણા ત્યાં કહેવાય છે ને, એક કાળમાં ચરનાટપણિક વૃંદાવન હતું, સારસ્વત કલ્પનું વૃંદાવન ચંદ્ર સરોવરમાં હતું, અત્યારનું વૃંદાવન તો હાલનું જે વૃંદાવન છે ત્યાં છે. પણ આપણે કેમ ત્યાં નથી જતા? આપણે ચંદ્ર સરોવર શું કામ જઈએ છીએ? રાસનું મનોરથ રાખવું હોય વ્રજમાં, આપણે આજનું જે વૃંદાવન છે આપણે ત્યાં જઈએ કે આપણે ચંદ્ર સરોવર જઈએ છીએ? કેમ? મહારાષ્ટ્રની આપના ટાઈમે સારસ્વત કલ્પમાં આ રાસસ્થલી હતી, એટલે કામવનનું આખું ક્ષેત્ર આવી ગયું, ચંદ્ર સરોવરનું ક્ષેત્ર આવી ગયું. આ રાસસ્થલી છે. અત્યારની જે રાસસ્થલી છે એ આપણા કૃષ્ણની નથી, એટલે કૃષ્ણ જ છે, કોઈ વિરોધ નથી. પણ પૂર્ણ પુરુષોત્તમ રીતે ઠાકોરજી જ્યારે પધાર્યા ને ત્યારે ઈ રાસસ્થળી, એ ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે. એકે મને પૂછ્યું, ઇસ્કોનમાં પણ કૃષ્ણ જ છે અને આપણામાં એક કૃષ્ણ જ છે, જનરલી પણ કૃષ્ણના બધા ભક્તો છે, અમે ત્યાં જઈએ કે ત્યાંનો પ્રસાદ લઈએ કે એમાં વાંધો શું છે? આ ફરક છે. કૃષ્ણની બધી જ લીલાઓમાં આ અંતર છે કે એ પૂર્ણ પુરુષોત્તમ નથી, એ અવતાર છે, આ અવતારી છે ને. એવા અવતારી કૃષ્ણ આપણા ઘરે બિરાજે છે, જેમની દીક્ષા આપણે લીધી છે, જેમના શરણે આપણે છે, જે આપણા રક્ષક છે, જે આપણો આશ્રય સ્થાન છે. શ્રી કૃષ્ણ, એવા કૃષ્ણની આપણે સેવા કરીએ છીએ. એવા કૃષ્ણ આપણા ઘરે બિરાજે છે, જે આટલા કરોડો વર્ષોમાં એક જ વાર પધારે છે, એ આપણા ઘરે પધાર્યા છે. અને આપણું દુર્ભાગ્ય છે કે આપણે આનંદ માટે બહાર ભટકીએ છીએ. એવા આનંદમય ઠાકોરજી જે બધા માટે જે દુર્લભ છે, એવા ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે ને આપણે આનંદ માટે આપણે બહાર ભટકીએ છીએ. ને એ જે સેવા આનંદ પૂર્ણ કરવી જોઈએ ને, એમાં સૌથી વધારે આપણને ટેન્શન થાય ને એમાં સૌથી વધારે આપણો મૂડ ખરાબ હોય, સૌથી વધારે ગુસ્સામાં આપણે હોઈએ, સૌથી વધારે ટેન્શનમાં હોઈએ એ આનંદની સેવા કરવા માટે. આ પણ એક બહુ મોટો રીઝન છે કે કેમ આગળની પેઢી નથી આવતી, કે તમને સેવા કરતા જોવે છે ને એટલે નથી આવતી. તમને આનંદથી કોઈ દિવસ સેવા કરી છે કે ટેન્શનમાં જ કરી છે? टेंशन करके भी टेंशन देके भी આપણને જો કોઈ આપણને ટેન્શનમાં જોતો હોય એને પણ ઓટોમેટિકલી ટેન્શન તો થાય ને, અરે બહુ અઘરું લાગે છે. કોઈ દિવસ અમે અમારા બાને આનંદથી સેવા કરતા નથી જોયા. એ આમ નહીં કરો, તેમ નહીં કરો, આ કર, તે કર, જલ આ તે છાનો ગરમ કરો, આ આપો, અહીંયા નહીં અડવાનું, ત્યાં નહીં અડવાનું. આનંદથી સેવા કરતા જોયા છે કોઈ વૈષ્ણવને કોઈ દિવસ? બહુ લેટ થઈ ગયો, બહુ આમ થઈ ગયું, તેમ થયું, ઠાકોરજીમાં તો આટલું, અરે ઠાકોરજીની સેવા કરે તો ટાઈમમાં નાસ્તો નહીં મળે આપણને. ને ઘરના લોકો જો ઘરેથી ભૂખા જાય ને તો એ ઠાકોરજી માટે ઓટોમેટિકલી એક ખુન્નસ આપણી અંદર ડેવલપ થઈ જ જાય છે. આ જ્યાં સુધી ઠાકોરજી બેઠા હોય ને આપણને ટાઈમ પર જમવાનું મળશે જ નહીં. બોલે એવું થાય છે કે નથી થતું? આપણી સેવાની કૃતિ આવી છે, એટલે આ રીતે આપણે આપણી બોડી લેંગ્વેજ એવી થઈ જાય છે સેવાના ટાઈમમાં કે લોકો ભાગે છે સેવાથી, નથી કરતા. અમારે નથી આવી જ રીતે જો સેવા કરે ને અમારે નથી કરવું.
કયા ઠાકોરજી આપણા ત્યાં બિરાજે છે, કયું આનંદમય સ્વરૂપ બિરાજે છે આપણા ત્યાં, અને આપણે એમની સેવામાં આપણો એટીટ્યુડ કેવું થઈ જાય છે. આપણો ભાવ બરાબર છે, આપણા ભાવમાં કોઈ એટલે ભાવ પક્ષથી કોઈ આપણો અપરાધ નથી. ભાવ તો બધાનો સરખો જ છે ને સુંદર છે ભાવ, પણ કૃતિ કેવી છે આપણી? સેવા કરતા ટાઈમે કેવી કૃતિ છે? આમ 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 એટલું પેનિકી મોડ ને ગભરાટ, ટેન્શન, ભાગ 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 કે જોવા વાળાને ગભરામણ થઈ જાય કે અરે આ શું થઈ રહ્યું છે. શ્રી કૃષ્ણ શરણમ. શરણમ શબ્દ ક્યાંથી આવ્યું? શ્વેતાશ્વતર ઉપનિષદ અને ભગવદ્ ગીતા પણ કહી શકાય. ક્યારથી આપણે ભગવદ્ ગીતાની પાછળ પડ્યા છીએ લઈ લઈએ, વાંધો નહીં. શ્વેતાશ્વતર ઉપનિષદમાં પણ શરણમ શબ્દ છે. મોક્ષ વૈ શરણમ અહમ પ્રપદ્ય. ઉપનિષદ કહે છે કે મુક્તિ માટે ભગવાનની શરણમાં જાઓ. જો કે આપણે મુક્તિ માટે નથી જતા, આપણે ભક્તિ માટે જઈએ છીએ. પણ ઉપનિષદમાં કહેવાયું છે કે જો તમારે મુક્તિ મેળવવી હોય તો ભગવત શરણાગતિ વગર તમને મુક્તિ મળશે નહીં. નવદા ભક્તિ આપણે જોઈએ, ભાગવતજીમાં આપણને નવદા ભક્તિ મળે છે, એમાં સૌથી લાસ્ટમાં શરણ આવે છે. શરણ ભક્તિ જે આત્મનિવેદન ભક્તિ છે એ સૌથી છેલ્લી છે. પુષ્ટિ માર્ગમાં આ સૌથી પહેલા આવે છે ને પછી બાકીની ભક્તિ છે. નવદા ભક્તિમાં આપણે જુઓ તો સ્મરણમ, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. મુક્તિ મેળવતા પહેલા આત્મનિવેદન કરો, એમની શરણાગતિ સ્વીકારો તો તમને મુક્તિ મળશે. પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થાઓ તો આત્મનિવેદન વગર જો તમે આ બધું કરશો ને નકામું છે. મુક્તિ મળશે, ભક્તિ નિવેદન. ભક્તિ મેળવવી હોય તો પહેલા આત્મનિવેદન કરો, શરણાગતિ સૌથી પહેલા, અને પછી આ બધું કરો. બાકીની જે 8 ભક્તિ છે એ પછી કરો, પણ પહેલા શરણ ગ્રહણ કરો ઠાકોરજી. કારણ કે આપણે ભક્તિ માટે કરીએ છીએ. અને મામ એકમ શરણમ વ્રજ, જે ગીતાજીમાં આપણને ઉલ્લેખ મળે છે, ત્યાંથી શરણ શબ્દ લેવામાં આવ્યો છે. પછી આવે છે મમ. મમ જે પદ છે, મમ હ નહીં, વિસર્ગ નથી. મમ પણ નથી, મમ હ પણ નથી, મમ. શ્રી કૃષ્ણ, કૃષ્ણની બાજુમાં ઈ વિસર્ગ છે એટલે હ નું એક સાઉન્ડ આવશે, શબ્દ નહીં આવવું જોઈએ. હ કરીને નહીં બોલવાનું, પણ ઈ સાઉન્ડ આવવું જોઈએ. શ્રી કૃષ્ણ, એક ભાર ત્યાં છે પણ શબ્દ નથી, એટલે ત્યાં વિસર્ગ મૂકવામાં. જો હ જ બોલવું હોતે ને તો હ લખતે, પણ હ બોલવાનું નથી, ખાલી ઇફેક્ટ છે એનું, એટલે ત્યાં વિસર્ગ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. મમ પદ જે છે એ મીમાંસાનું છે. પૂર્વ મીમાંસામાં પણ છે, ઉત્તર મીમાંસામાં પણ છે. એમાં મમ શબ્દનો ત્યાં ઉપયોગ કર્યો છે. ત્યાંથી શ્રી મહાપ્રભુજીએ આ બધા શબ્દ પિક એન્ડ ચૂઝ કરી અને આ મંત્ર આપણને આપ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ. આ 8 અક્ષરનું મંત્રનું તમે જપ કરો, તમને આનંદ, પરમાનંદ અને વૈકુંઠમાં તમારી સ્થિતિ નિશ્ચિત મળશે. હવે આનાથી આગળ આપણે ગ્રંથમાં જઈએ તો ગુસાઈનજી લગભગ 3-4 શ્લોકો દ્વારા એક અક્ષરનો હવે તમને અર્થ બતાવે છે. આ તો એક શબ્દ જોઈ ગયા, અહીંથી આ શબ્દ છે, અહીંથી આ શબ્દ છે, અહીંથી આ શબ્દ છે. હવે એક અક્ષરનું નિરૂપણ શ્રી ગુસાઈનજી આમાં કર્યું છે. તો સૌથી પહેલા છે શ્રી. શ્રીનો અર્થ આપણે સૌભાગ્ય જોઈ ગયા. એ ગુસાઈનજીએ લખ્યું છે, શ્રી શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભ. તમે જ્યારે શ્રી પદનો ઉચ્ચારણ કરો, શ્રી પદનો ઉચ્ચારણ કરવાથી જ ઓટોમેટિકલી શું થઈ જાય છે? સૌભાગ્યની પ્રાપ્તિ. તમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. બીજો ધનવાન. હવે ધનવાન એટલે આપણે પૈસાવાળા થઈ જશું. ધનવાન એટલે શું? ધનવાન એટલે એસેટ્સ એકચ્યુઅલી પૈસાના રૂપે નહીં, પણ એસેટ્સના રૂપે. એસેટ આમાં ઠાકોરજી, એટલે તમને કેશ નહીં મળે પણ તમને બિલ્ડિંગ મળી જશે. asset would be in the ધનવાનનો અર્થ શું છે? ગુસાઈનજીએ ધનવાન શબ્દ લખ્યો છે. metaphor. શ્રી પદના ઉચ્ચારણથી સૌભાગ્યની પ્રાપ્તિ થશે, તમે ધનવાન થશો. ધનવાન થશો એટલે ઠાકોરજી હા, ધર્મ હી તે પાયો યહ ધન. ઠાકુરજી થી મોટું ધન બીજું શું હોઈ શકે છે? કેમ આપણા ત્યાં ઠાકોરજીને નિધિ કહેવામાં આવે છે? નિધિનો અર્થ શું થાય છે? ખજાના.
ઠાકોરજીથી મોટો કોઈ ખજાનો છે? લક્ષ્મી જેના પત્ની છે, આપણે લક્ષ્મી પાછળ ભાગીએ એટલે જો આપણે બહુ પ્રેમથી લક્ષ્મી પૂજન પણ કરીએ દિવાળી પછી, એના તો હોતા है ये शब्द આપણે લક્ષ્મીની પાછળ, પર લક્ષ્મી કોની પાછળ છે? તો જો ઠાકોરજી. ઠાકોરજીને પકડી લો તો લક્ષ્મી આવવાની જ છે પાછળ, અલગથી લક્ષ્મીની ચિંતા નહીં કરો. ઠાકોરજીને જેટલી લક્ષ્મી જોઈએ ને એટલી લક્ષ્મી આવશે, તમને જેટલી જોઈએ ને એટલી નહીં આવે. પણ તકલીફ ત્યાં જ છે, આ ફરક ત્યાં જ પડે છે. આપણા હિસાબે આપણને લાગે છે કે લક્ષ્મી ઓછી છે, ઠાકોરજીના હિસાબે ઠાકોરજીને ખબર છે કે મને જે સમય જેટલી લક્ષ્મી જોશે ને એટલી લક્ષ્મી એને મળશે, આપણને સંતુષ્ટિ નથી. શ્રીપદનો ઉચ્ચારણ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, લક્ષ્મીની પ્રાપ્તિ તો થાય જ છે, લેકિન ધનવાનનો અર્થ અહીંયા એ છે કે તમને ઠાકોરજી રૂપી ધનની પણ પ્રાપ્તિ થાય છે. ધનવાન પછી આગળ લખે છે ગુસાઈજી રાજવલ્લભ. રાજવલ્લભ એટલે ચલો રાજાના પ્રિય. હવે રાજાના કયા રાજાના? બ્રજના રાજાના પ્રિય તમે બનો છો. બ્રજના રાજા કોણ? ના, કોઈ દાઉ દયાલ નહીં, ઠાકોરજી. હા, મોટા ભાઈ છે, બરાબર છે, કોઈ વિરોધ નથી. नहीं पर लक्ष्मी है वो सब समझ आता है, पर आज के टाइम पे भी कौन है जो अपने ठाकुर जी को ना लक्ष्मी के मतलब धन की तरह रखता कौन है? कोई नहीं. इनफैक्ट चतुश्लोकी के में मैंने लिखा है कि जब अर्थ ठाकुर जी अपने अर्थ होने तिजोरी चाहिए में अपन वहाँ गहने पे छुपा मैंने के ये रखते सब हैं रखा कि है. वो बाहर नहीं और होने ठाकुर जी को अपन बाहर ठाकुर जी को प्रकट जितना हो करते सके हैं. प्रकट करके रखा है. सोशल मीडिया में આપણે જોઈએ છે हाँ ને, જોઈએ છે. ताला मंगल का प्रकार आपको मालूम है किस लिए है? તાળું મારવાનું છે ને ताला આપણે मंगल ત્યાં, जो તાલા करते हैं મંગળનો. उसका प्रकार किस लिए है? निधि है ना अपन के छुपा के रखने की, किसी की वो नहीं हो कि वो निकाल के ले जाए. जैसे बड़े बड़े ताले आते हैं एकदम अंदर तो विराजमान है. टूटे नहीं, नहीं वहां से तो कोई नहीं निकाल सकता. એમનો इसका અનુભવ છે मतलब- આપણને, हाँ. જ્ઞાન છે, અનુભવ નથી. જ્ઞાનથી આપણે કહીએ કે ઠાકોરજી આપણા અંદર બિરાજમાન છે ને વાત 100% સાચી છે. અનુભવ છે? नहीं. અનુભવ તો સામે બિરાજે છે એમનો જ છે, એમનો પણ નથી. હું તો ત્યાં સુધી કહું हाँ, ક્યારેક ક્યારેક થાય कभी છે, ये ख्याल आता है ना. ક્યારેક ક્યારેક થાય છે, ક્યારેક ક્યારેક આપણે ફટાફટ હવે बताओ ने सेवा जी बोला, उसका एक पाउच अलग होता है, वह दूसरे कीचेन के साथ लटका दिया, ऐसा नहीं. झुमका जी अलग एक पाउच में अलग रहता है. और हमारे यहाँ सब हवेलियों में हमारे नियम ऐसा है कि वल्लभ कुल हो तो ठीक है, नहीं तो अगर मुखिया जी ताला मंगल करके आता है तो ताला मंगल करके झुमका माला बीड़ा के साथ झुमका जी भी लेकर आता है. झुमका जी हमको पधराता है, माला बीड़ा पधराता है, फिर वो जाता है. वो झुमका जी हमारे पास रहते. दूसरे दिन सुबह जब मंगला कराने आएगा हमसे पहले झुमका जी लेगा, फिर अंदर घुसेगा वो. गुसाई जी के समय से ये क्रम है. वो पूरा उस मंगल को भाव कैसे करना हो? अभी जैसे अलग से अगर कमरा ना हो ठाकुर जी का, जो कक्ष में ठाकुर जी विराज रहे हैं वहाँ पे फिर किमाड़ या जैसा भी हो, वहाँ पे फिर अगर संभव हो तो वहाँ पे फिर ताला नहीं तो लगाए. फिर मंदिर में ऐसा प्रोविजन करना. हाँ, वो आपका अगर कबाट जैसा है, मंदिर जैसा है, कबाट है, उसमें शयन कक्ष के ही बाहर कुछ नहीं तो या ओवरऑल बाहर बाहर आप की तरफ। द्वार लगा सको, वहाँ पे फिर ताला मंगल. तो धनवान राजवल्लभ, राजा के प्रिय बन जाते हो. राजा यानी यहाँ पे ब्रजराज के आप प्रिय बन जाते हो. अभी पूरा अष्टाक्षर बोला नहीं है आपने, खाली श्री पद का उच्चारण करने से ही ये तीनों चीज आपको ऑटोमेटिकली मिल जाती है. आप सौभाग्यशाली बन जाते हो. सौभाग्य ही यही है कि ठाकुर जी अपने घर विराजमान है. अपना सौभाग्य ही यही है कि ठाकुर जी अपन को ધન કે રૂપ માં મિલે. હવે સૌભાગ્ય એટલે તમે લૌકિક સૌભાગ્ય નહીં માનતા, હવે મારું નસીબ સારું થઈ જશે, હવે બેડ લક નીકળી જશે, नहीं એવું खाली ये નહીં. नहीं, घर संपन्न हो गया, हाँ. बच्चे सेटल्ड है, આપણો tension સૌભાગ્ય नहीं એ है. છે કે ये તમને सब કોઈ कुछ है. પણ જપ वो તપ सौभाग्य है. કે કોઈ પણ તમારા તપસ્યા જપ તપ વગર તમને ઠાકુરજીની પ્રાપ્તિ થઈ છે, આ સૌભાગ્ય છે. આપણે તો યશોદાજી નંદરાયજી કરતા સૌભાગ્યશાળી છીએ. નંદ યશોદાએ તપ કર્યું હતું, हाँ બરાબર ને? દેવકી વસુદેવે કર્યું, નંદ યશોદાએ કર્યું કે ભાઈ અમારા ત્યાં ઠાકોરજી પધારે, પુત્ર રૂપે પધારે. ઠાકોરજી તથાસ્તુ કર્યું, પધાર્યા, 11 વર્ષ માટે પધાર્યા. આપણે એવું તપ કર્યું, આપણે ત્યાં 11 વર્ષ માટે પધાર્યા છે. તમે બહાર કાઢી મૂકો તો વાત જુદી છે. તમે બહાર પધરાઈ દો, ગુરુ ઘરે પધરાઈ દો કે કોઈ વૈષ્ણવને પધરાઈ દો તો વાત જુદી છે. ઠાકોરજી જાતે પધારી જાય છે, નથી પધારતા. તો આપણે કેટલા સૌભાગ્યશાળી છે. એટલા તો નંદ યશોદા સૌભાગ્યશાળી નથી.
જેટલા આપણે છીએ. આપણને સામેથી ઠાકોરજી આપણને મળ્યા છે. તમે કોઈ જપ એકાદશીના આપણા ઠીકાના નથી. હા આ કેટલા કરી છે આજે? ખાતા પીતા કરી છે. રોજમાં આપણે જેટલું ખાઈએ એના કરતા એકાદશી નું હેવી થઈ જાય છે ને. જયંતી એકાદશી વ્યવસ્થિત આપણાથી થતી નથી. જપ તપ શું કરશું આપણે? વ્રત બરાબર નથી થતા આપણાથી, પણ છતાંય ઠાકોરજી આપણા ઘરે બિરાજે. આ આપણું સૌભાગ્ય છે. તો સૌભાગ્યશાળી ઠાકોરજીની પ્રાપ્તિ, અને તમે ઠાકોરજીના પ્રિય પણ બની જાઓ છો. ખાલી હજી તમે શ્રીનો જ ઉચ્ચારણ, હવે કૃષ્ણ શરણમ મમ હજી બાકી છે. શ્રી જ બોલ્યું છે તમે ખાલી. આ ત્રણ વસ્તુ તો તમને મળી જ જાય છે ઓટોમેટિકલી. પછી આવે છે કૃ. કૃષ્ણનો કૃ શબ્દ આવે છે. તો શ્રી ગુસાઈજી લખે છે કૃ શબ્દ શોષયેત પાપમ. કૃ શબ્દના ઉચ્ચારણથી તમારા સમસ્ત પાપોનું ક્ષય થઈ જાય છે, નાશ થઈ જાય છે. જેટલા પણ આપણા પાપ હતા એનો નાશ થઈ. તમે નવા કરો એ વાત જુદી છે, પાછો અષ્ટાક્ષર કરવાનું, એનો નાશ થયો. શરીરથી, વાણીથી, મનથી આપણે અસંખ્ય પાપો કરીએ છીએ. કોઈને ભલે તમે સામેથી ગાલ નહીં આપો, મનમાં નહીં આપ્યો બોલે એની કોઈ ગેરંટી છે? કોઈ વલ્લભ કોઈની બુરાઈ નહીં કરે, મુખરતા દોષ લાગે. મનમાં કરો તો પછી આવે છે શ્ન. શ્ન શબ્દ સ્થાપ સંહિતમ. કૃષ્ણમાં શ્ન શબ્દનો ઉચ્ચારણ, અક્ષરનો ઉચ્ચારણ કરીએ ને, એ તમારા ત્રિવિધ તાપોનો નાશ કરે છે. આદિ દૈવિક, આધ્યાત્મિક, આદિ ભૌતિક જે આપણી અંદર તાપ છે, એ તાપનો શ્ન શબ્દ જે છે એ નાશ કરે છે. હું ખરેખર કહું તો આજના સમયમાં આપણને તાપ છે જ નહીં, નાશ શું થવાનું? એના માટે તાપ હોવું જોઈએ ને. તાપ જ નથી આપણી અંદર. બધા આપણા ભાવોને આપણે છે ને ફ્રીજમાં મૂકી દીધું છે. એ અંકુર ફૂટવાના જ નથી, કોઈ કાળમાં નહીં ફૂટે. સ્નાન યાત્રામાં બ્રજરાજ આપણે ચર્ચા કરી ને, તો ઠાકુરજી એ જે સ્નાન યાત્રા, જ્યેષ્ઠાભિષેક આપણા ત્યાં જે ઉત્સવ આવે છે, એ શેનો ઉત્સવ છે? નંદરાયજીએ જ્યારે રાજા તરીકે ઠાકોરજીનું તિલક કર્યું ને સ્નાન કરાવ્યા વૈદિક મંત્રોચ્ચારથી, એનો ઉત્સવ છે. બરાબર? હવે સ્નાન યાત્રામાં તમે જુઓ તો ઠાકોરજીને વિશેષમાં અંકુરી ભોગ આવે છે. અંકુરી જ કહો તમે, ગુજરાતીમાં શું કહો? અંકુરી. હવે એનો સ્વભાવ, એને તમારે જો અંકુરિત કરવું હોય તો કેવી રીતે થાય? પલાળીને પછી તાપ આપવું પડે ને. જ્યાં સુધી તાપ નહીં આપો એનું પોષણ થાય, એ ફૂટે નહીં ફૂટે. બીજ, ભાવને બીજ કેમ કહ્યું છે ગુસાઈ મહાપ્રભુજીએ? આ પણ બીજ જ છે ને. બીજને હવે સંસ્કારિત કરવો પડશે, અંકુરિત કરવો પડશે તમારે. કેવી રીતે કરશો? તો તાપ નથી થવું જોઈએ. આપણને તાપ જ નથી. શેનો તાપ હોવો જોઈએ આપણને? એ તો મળે જ છે, મળે જ છે આપણને. એનો ત્રાસ છે ને કે જે અરે અમારે એકલા સેવા કરવાની હોય છે, જે કોઈ કરતા નથી. અનુસરમાં તાપ થવો જોઈએ કે શેનો તાપ હોવો જોઈએ? આમ તો ખેર અસંખ્ય વિષયો હોઈ શકે છે, પણ આ ખાલી જનરલ કે કોમન હું અગર કહું, નવી સામગ્રી, નવી શૃંગાર, શું ધરાવશું, શું વિશેષ ધરાવશું પ્રભુને. જે બ્રહ્મસવન મંત્રમાં આપણે કહીએ છીએ કે જે તાપ કલેશ, શેનો તાપ? શેનો વિરહ? ઠાકોરજી બિરાજે છે. બિરાજે છે, પણ આપણે એટલું તો કરી નથી શકતા ને. આપણી અશક્તિ છે. તાપ ક્યારે થાય? જો તમારી અશક્તિ હોય, તમારી લાચારી, તો તમારે તાપ નહીં કર્યું, એને તાપ ન કહેવાય. ભાઈ એ તો મેં નથી કર્યું. હા, એ ગિલ્ટ હોઈ શકે છે, અરે આપણાથી થતું નથી. કહી શકાય છે, ચલો એક ઘડી કહી શકાય છે, પણ સૌથી મોટો તાપ જેનો હોવો જોઈએ ને, એ નથી. ઠાકોરજી બોલતા કેમ નથી? ઠાકોરજી બોલે છે.
બોલે તો આ તકલીફ પડે આપણને. ઠાકોરજી આજ્ઞા કરે ને એ આપણાથી પડાય નહીં. બોલ આપણને કોઈ દિવસ એનો તાપ થયો ઠાકોર, બાકી બધું એક બાજુ મૂકો, આ વિરહ આ તે ઊંચામાં ઊંચું ભાવ બધું એક બાજુ મૂકો, ઠાકોરજી બોલતા કેમ નથી એનો આપણને દુઃખ છે. આપણને ખ્યાલમાં પણ આવે છે કોઈ દિવસ કે ઠાકોરજી કેમ બોલતા નથી. કોઈ બોલે તો એકવાર વિચાર પણ આવી જાય, અરે વાંધો હવે ફટાફટ કરને ટાઈમ થઈ રહ્યો છે, ભોગ કરવાનું છે કે ઓફિસ જવાનું છે કે એમને ટિફિન આપવાનું છે. આપણે એકદમ સેવા એટલે આપણે એવું કરી દીધું છે ને એકદમ HMT ની જેમ ઘડિયાળ જોઈને જોઈને ચાલવાની. એટલે જૂના જમાનામાં આપણા ત્યાં ઘડિયાળ નથી હોતું. એક પાત્રમાં જલ ભરીને એક વાડકી મૂકવામાં આવતી, એની અંદર એક છેદ કરીને એ વાડકી મૂકવામાં આવતી. એ વાડકી ભોગ ધરીને એ વાડકીને એની અંદર પધરાઈ દેવાનું. 20-25 મિનિટની અંદર એ અંદર આખી ડૂબી જાય ત્યારે ભોગ સરાવાનો સમય થયો. એનું નામ છે એક ઘડી. ઘટી હતું પેલા આ શબ્દનું નામ ઘટી હતું, ઘડા. એ ઘટીથી ઘડી બની ગયો. એક ઘડીનો સમય, 2 વાર વાડકી ડૂબે એટલે 2 ઘડીનો સમય, રાજભોગ સરાવાનો સમય થયો. ઘડિયાળ નહોતા જોતા, આજે ઘડિયાળ જોઈને સેવા થાય છે. હવે પતાવો ને ફટાફટ. पधराने भी आते हैं तो पहले ये पूछते हैं कि कितनी देर की सेवा दे रहे हो आप, आधे घंटे की, હવે मिनिमम कितना હવે વૈષ્ણવ પૂછતા નથી કે અમે શું સેવા કરી. હવે વૈષ્ણવ અમને કહે છે કે અમે આટલી સેવા કરશું. હવે પૂછતા નથી. અમારે ઇનફેક્ટ અમારે પૂછવું પડે છે તમે કેટલા કલાકની કરશો, અષ્ટાયામ કરશો, રાજભોગ સુધીની કરશો, ખાલી મંગળા કરશો. ના ના અમે રાજભોગ સુધી કરશું. અચ્છા તો સકડી ના ના મિશ્રી આ તો શું રાજભોગ ને શું તો એ બધું સરખું જ છે. એટલે તો આપણને તાપ નથી. તો તાપનો નાશ કરવા માટે તાપ હોવું જોઈએ તો જ પ્રભુ તાપનો નાશ કરે ને. અને તાપનો નાશ પછી કેવી રીતે કરે? તાપ હોય તો એનો નાશ કરે. આપણને તાપ જ નથી કે ઠાકોરજી બોલતા નથી તો પ્રભુ એ તાપનો નાશ શું કરશે? તો ક્યારે બોલ ઠાકોરજીને છે ને માથાકૂટ જ ને એ બહાર એનું બોલવાનું બંધ થાય ને પછી એની જોડે વાત કરીશ. એનું બહારનું બોલ 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 બંધ નથી થતું તો મારી જોડે એને વાત કરવાનો ટાઈમ જ ક્યાં છે? આપણી પાસે ટાઈમ છે ઠાકોરજી જોડે વાત કરવાનો? ટાઈમ જ નથી. એનો કોઈ તાપ પણ નથી. ઠાકોરજી છે કોઈ એને ટાઈમ આવશે ત્યારે એ વાત કરશે, આપણે વાત કરશું. શ્રી કૃષ્ણ પછી શ શબ્દે નિર્દહેત યોનિમ. શ અક્ષરનો ઉચ્ચારણ આપણે કરીએ ને એનાથી અલગ અલગ યોનિમાં જવાનો જે કષ્ટ છે, અલગ અલગ યોનિને ભોગવાનો જે કષ્ટ છે એ કષ્ટનું નિવારણ થાય છે. શ્રી કૃષ્ણ શરણમમાં શ નો જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ ને ત્યારે અગર જો તમને તમારા કોઈ કર્મોના હિસાબે અલગ યોનિ ભોગવાની તમારી અગર જો બને છે તો એની નિવૃત્તિ થાય છે. ભાઈ તમે અલગ અલગ યોનિઓ નહીં ભોગો, તમે ઠાકોરજીના ચરણારવિંદ તમે પકડી લો કે તમને ઠાકોરજીના ચરણારવિંદમાં તમને સ્થાન મળશે. એક વસ્તુ તમે બધા નોટ કરી છે, મેં તો બહુ કરી છે. બીજા પણ દેવી દેવતાઓના ભક્તો છે, કૃષ્ણના પણ છે. કૃષ્ણમાં પણ હજી ફિલ્ટર કરીએ તો પુષ્ટિ ભક્તો છે ને મર્યાદા ભક્તો છે. જેટલા દુઃખી મેં વૈષ્ણવોને જોયા છે એટલા દુઃખી બીજા દેવી દેવતાઓના ભક્તોને નથી જોયા. બોલો બરાબર કે નહીં? તમે આટલા દુઃખી કેમ છો? બીજાના જીવનમાં દુઃખ નથી, કષ્ટ નથી, તકલીફ નથી, બધું આપણા જીવનમાં જ છે. ચાલો હું બીજી રીતે કહું, ભગવતીઓના જીવનમાં આટલા કષ્ટ કેમ છે? જે જેટલો ભગવતીય એની જિંદગી એટલી જ કષ્ટદાયક હોય છે. આ એક રીતે ફેક્ટ પણ છે. સાચી વાત. દુઃખ હોય તો આપણે વધારે યાદ કરીએ એટલે એના માટે જે તાપ ક્લેશમાં હા વાત તો લૌકિક ઠીક છે, એવી રીતે તાપ તો છે. પ્રભુ હરિ છે. બધા એના દુઃખ ભોગવાઈ જાય આ જન્મ. હા, ઠાકોરજી ભક્તોને ક્લેશ શું કામ આપે છે? જો આપણા જીવનમાં ક્લેશનો પક્ષ વધારે છે ને સુખનો પક્ષ ઓછો છે ને તો એ એક રીતે જો તો ઠાકોરજીની તમારા ઉપર કૃપા છે. કઈ રીતે? ક્લેશ આપી, કષ્ટ આપી ઠાકોરજી તમારા પાપોનું નાશ કરે છે કે જેથી તમારે હવે આગળ જતા યોનિઓ ભોગવવી નહીં પડે. અહીંયા જ બધું નિવૃત્ત થઈ જાય. સુખ જ્યારે આપણે ભોગીએ ને ત્યારે તમારું પુણ્ય ક્ષીણ થાય છે.
પાપ જ્યારે તમે કષ્ટ જ્યારે તમે ભોગવો છો ને એનાથી પાપનો નાશ થાય છે. બોલો હવે તમને શું જોઈએ જીવનમાં વધારે? સુખ વધારે જોઈએ કે દુઃખ વધારે જોઈએ? તો જ્યારે પણ તમે તમારા જીવનમાં દુઃખદ સંજોગોને કે દુઃખદ પરિસ્થિતિઓને અનુભવ કરો તો એમાં આમ ખરેખર દુઃખ નહીં કરો, વિચાર કરો કે ઠાકોરજી આપણા પાપનો નાશ કરી રહ્યા છે. મારે જે જોવાનું હતું કે જે ભોગવવાનું હતું ને હવે મારે અલગ અલગ જગ્યાએ નહીં ભોગવું પડે, અહીંયા જ બધું ઠાકોરજી પૂરું કરીને અહીંથી સીધું એમના ચરણારવિંદમાં સ્થાન આપશે. જો તમે બહુ આનંદમાં છો ને બહુ સુખ છો ને એ તો કૃપા છે જ ઠાકોરજીની, પણ તમારું પુણ્ય ઘટી રહ્યું છે, પુણ્ય ભોગવી રહ્યા છો તમે. પણ જેટલું તમે દુઃખ તમારા જીવનમાં અનુભવ કરો છો એટલું હવે જબરદસ્તી દુઃખ નહીં કરો, એ તો જે આવી પડે એની વાત છે. તમે જબરદસ્તી જઈને આ બેલ મુझे માર કરો તો ઈ તમારું કર્મ છે, એ તો તમારે ભોગવવું જ પડશે. तो जो जिनको लौकिक और अलौकिक दोनों ही संभले हुए वाक्य ऊपर अधिक कृपा है प्रभु की या देखो नहीं उल्टा, कृपा तो है इसमें कोई डाउट नहीं है, जिसके लौकिक अलौकिक सब व्यवस्थित है उसके ऊपर कृपा तो है. लेकिन अब उस व्यक्ति को आप देखो, अब दूसरी बाजू उस व्यक्ति को रखो कि जिसके लौकिक में क्लेश है. परिवार ले लो, एक जगह परिवार अनुकूल है, एक जगह परिवार प्रतिकूल है, सब मिलके ठाकुर जी की सेवा करते हैं, सब बराबर है, व्यवस्थित है, कोई तकलीफ नहीं है. अब उस व्यक्ति की परिवार में आसक्ति होगी कि नहीं होगी? होगी. कुछ ना कुछ अंश में तो होगी. છોકરાઓ બહુ ડાયા છે, અમારી બહુ સરસ અમને મળી છે, બહુ ભગવદીય છે, બધું બરાબર. આટલા અંશમાં તો આસક્તિ તમારી છે જ નહીં. હવે આ બાજુ તમને બધા આમ એક રાવણ છે તો બીજો કંસ છે ને તો ત્રીજી પૂતના છે. આવા જો આપણા એક એક રાક્ષસ જેવા આપણા ઘરમાં લોકો હોય, હવે તમારી ઘરવાળાઓમાં આસક્તિ રહેશે કે નહીં રહે? नहीं હવે रहे? આસક્તિ માટે ઠાકુરજી સિવાય કોઈ વધે છે કે નથી હોતો? ખાલી ઠાકોરજી જ બચે. શ્રી કૃષ્ણ શરણમ મમ ક્યારે ફલીભૂત થાય? ઇનફેક્ટ શ્રી કૃષ્ણ શરણમ મમ જ્યારે ફલીભૂત થાય છે ને, આવા વ્યક્તિઓ તમને તમારા જીવનમાં અનુભવ કરવામાં આવશે. પૂતના, બકાસુર. જ્યાં કૃષ્ણ છે ત્યાં અસુરો આવવાના જ છે. લખી લો તમે, 100% આવવાના છે. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઠાકોરજી જે રીતે વ્રજભક્તોની રક્ષા કરી, ઠાકોરજી તમારી પણ રક્ષા કરશે. તમારો અનન્ય આશ્રય અને શરણાગતિ જો ઠાકોરજીમાં છે, ઠાકોરજી તમારા માટે ગિરિરાજજી પણ ધારણ કરશે. વાહ, જય હો. પણ જો ઠાકોરજીમાં તમારી એટલી દ્રઢતા નથી, એવી શરણાગતિ નથી, તો ઠાકોરજી પણ નિરાતે જા ભાઈ તું જા ભટક, હા. બધી જગ્યા ભટક, તું ભાઈ દ્વારકા વાળા કૃષ્ણને યાદ કર, તું બધા કૃષ્ણને યાદ કર. અંતઃકરણ તું જ્યારે મારું યાદ કરશે, મને યાદ કરશે ને તો ચીરહરણથી હું તારો રક્ષણ કરીશ. હા. તું બહાર બધું યાદ કરશે ને, તું જા ફરી આવ પેલા, બધી જગ્યાથી તમને જ્યારે ઠપકો મળશે ને તમને પછી નિરાશાવાદી બનીને પછી ઠાકુરજીને જ્યારે તમે પકડશો ને ત્યારે હું પછી તમારું રક્ષણ કરીશ. તો શ શબ્દો નિર્દહેત યોનિમ, શ શબ્દનો ઉચ્ચારણ કરવાથી અલગ અલગ યોનિને ભોગવાનો કે અલગ અલગ યોનિમાં જવાનો જે કષ્ટ છે એ કષ્ટની નિવૃત્તિ થાય છે. એટલે તમને અલગ અલગ યોનિ ભોગવાની જરૂર નથી રહેતી. અહીંયા જ ઠાકોરજી બધું પૂરું કરી દેશે ને અહીંથી સીધા ભગવત ચરણારવિંદ વૈકુંઠમ તસ્ય નિશ્ચિતમ, वैकुंठवास तुमने मठ हस्बैंड वाइफ में भी अपन को रहता है, मैं देखो। इसको सुना के इसका मुंह बंद कर देती हूँ क्योंकि इसने मेरे को ऐसा बोला. बोलने वाले व्यक्ति ने बोल के गलत तो किया, इसमें तो कोई डाउट नहीं. अभी सामने वाले ने सुन के अगर जवाब दे दिया तो अब सामने वाले ने जो गलत किया ना उसका आपने उसको सजा दे दी सुना के, तो उसको पाप लगेगा नहीं. अब होगा क्या, आपको डबल पाप लगेगा. जो ऑलरेडी पाप है वो तो अब तुमने भी बोल दिया ना, तुम्हारा पाप तो अब वो अगर सामने से बोलेगा अब आपका पाप घटेगा, उसके ऊपर डबल चढ़ेगा. समझ रहे हो? तो जब द्रोह करने का उसके माथे तो पाप चढ़ा, सुन के आपका पाप उतना घटता है क्योंकि आपने सुन लिया ना. एक दुख झेला, दुख तो होता ही है, चाहे कोई भी बोले, बहू बोले, बेटा ईगो बोले, हट माँ किया, बाप बोले, आपने सास बोले, सहन दुख किया उसको.
सहन किया आपने, तो वो एक प्रकार से एक अंश में आपका उतने अंश में पाप कम हुआ। पर इसको यूं नहीं लेना कि चलो उसका पाप चढ़ रहा है तो चलो अपन सुन लेते हैं, बढ़िया है, वो पाप का भोगी बन रहा है, ये भी रिजल्ट परिणाम मिल रहा है जो बोल अपन ने सकते किसी हैं। प्रारब्ध में अगर अपन ने श्री महाप्रभु जी सुबोधनी जी में आज्ञा करते हैं कि सर्वम सहेत परुषम सर्वेशाम कृष्ण भावना। कोई कठोर शब्द, खराब शब्द, अपशब्द अगर आपके लिए प्रयोग करे तो पाप कर ही रहे, वो सेकेंडरी है। आप ये ભાવના રખો, બે ગાળ આપી જાય તો તમને ગુસ્સો આવશે? નહીં આવે. મહાપ્રભુજી પ્રત્યક્ષ પધારીને તમને ગધેડા કે તો તમને ખરાબ લાગશે? રોડ ઉપર ચાલતો કોઈ વ્યક્તિ તમને ગધેડો કે તો ગાળ આપે તો આપણે ચાર આપીએ, હા. તો મહાપ્રભુજી આપે તો પછી તમે આપશો કેમ? એ જ શબ્દ છે, કોઈ ત્રીજો વ્યક્તિ કે તો આપણે નથી સાંભળતા ને એને સંભળાવી દઈએ છીએ આપણે ને આપણા ગુરુવર્ય છે કે ઠાકુરજી છે કે મહાપ્રભુજી આપણને કે તું સાવ નાલાયક છે, નાનાજી જે હશે મારામાં હું નાલાયક હોઈશ એટલે જ આપે કહ્યું હતું. હા. એકાદશી આજ તો તમે જ્યારે સાંભળો ને તો આ ભાવથી તમારે સાંભળવાનું, પણ એનો મતલબ એ નહીં કે આટલું સંભળાઈ દેવાનું. એટલે હું સાસુને પણ કહું છું, વહુઓને પણ કહું છું, હસબન્ડને પણ કહું છું અને વાઈફને કહું છું, પિતાને કહું છું, પુત્રને કહું છું, બધાને જ લાગુ પડે. જો સાંભળવાની પ્રવૃત્તિ બધા જો ડેવલપ, અને એ જ આજની તકલીફ છે. આજે કોઈ સાંભળવા તૈયાર નથી. આજની सहन नहीं પેઢીમાં होता। સહન શક્તિ કેમ ઘટી ગઈ છે? इनफैक्ट अपना है ना नेचुरल इंस्टिंक्ट ये हो गया है, कोई बोले तो पलट निर्दहेत योनिम, अलग अलग योनियों को भोगने का कष्ट श शब्द के उच्चारण से निवृत्त हो जाता है. પછી श र शब्दों ज्ञान आपको याद, र शब्द का उच्चारण करने से अपने अंदर ज्ञान उत्पन्न होता है. ठाकुर जी संबंधी ज्ञान, ठाकुर जी की दिव्य लीलाओं का ज्ञान, गुरु के स्वरूप का ज्ञान. गुरु के स्वरूप का ज्ञान એટલે મહાપ્રભુજી કે સ્વરૂપ ગયા. ગુરુ એટલે મહાપ્રભુજી. મહાપ્રભુજી. ગુરુ એટલે મહાપ્રભુજી. તમારો ઉદ્ધાર મહાપ્રભુજીના સ્વરૂપને જાણી લો ને તો તમારો ઉદ્ધાર થાય. અમારા સ્વરૂપને જાણી લો ને તો પછી પતન થઈ જશે. અમને ગુરુ માનતા નહીં. આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. તો ઠાકોરજીની લીલાઓ, એમની સાથે ને સાથે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું પણ જ્ઞાન આપણને થાય છે. શ ર પછી આવે છે ન. ન શબ્દેન સદા કૃષ્ણે દ્રઢ ભક્તિ સદા ભવે. ન અક્ષરનો ઉચ્ચારણ કરવાથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણમાં દ્રઢ એવં અનન્ય ભક્તિની પ્રાપ્તિ આપણને થાય છે. મ શબ્દેન ગુરવ પ્રીતિ કૃષ્ણ રત્નોપદેશકે. મ અક્ષર મ છેલ્લું બે અક્ષર મ અને મ, તો પેલું મ નું ઉચ્ચારણ જ્યારે આપણે કરીએ ત્યારે ગુરુ પ્રત્યે આપણી પ્રીતિ ઉત્પન્ન થાય છે. મહાપ્રભુજી શ્રી ગુસાઈજી શ્રી ગોપીનાથજી પ્રત્યે આપણી પ્રીતિ ઉત્પન્ન થાય છે. ગુરુ પણ કેવા હોવા જોઈએ? તો કૃષ્ણ રત્નોપદેશકે, કૃષ્ણ રૂપી રત્નનો ઉપદેશ કરનારા એવા ગુરુ હોવા જોઈએ ને એવા ગુરુ પ્રત્યે પછી આપણી પ્રીતિ પણ થાય છે. મ શબ્દે હરિસાયુજ્યમ અન્ય યોનિમ ન ગચ્છતિ. છેલ્લું મ જે અક્ષર છે એ અક્ષરનું ઉચ્ચારણ કરવાથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો સાયુજ્ય આપણને પ્રાપ્ત થાય છે. અન્ય યોનિની ગતિ આપણે નથી થતી અને ભગવાનનો સાયુજ્ય પ્રાપ્ત થાય છે. હવે સાયુજ્ય એટલે મુક્તિના પ્રકાર છે સાલોક્ય, સાયુજ્ય, સારૂપ્ય. તો પછી અષ્ટાક્ષર લેવાથી મુક્તિ મળે છે. સાયુજ્ય એટલે શું? આનાથી શું ખબર પડે છે કે આપણે આપણા જીવનમાં સેવા ફલ નામ રૂપી એક ગ્રંથ છે, એને ભૂલથી પણ આપણે ખોલ્યું નથી. સેવા ફલમાં શ્રી મહાપ્રભુજી લખે છે અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવોપયોગી દેહો વૈકુંઠાદિષુ. સેવાનો ફળ શું છે? સેવાનો આ ત્રણ ફળ છે. અલૌકિક સામર્થ્ય આપણને મળે છે, સાયુજ્ય મળે છે. હવે સાયુજ્ય એટલે સાયુજ્યનો એક અર્થ તો છે જ કે ભગવાનની અંદર લીન થઈ જવું, જે મુક્તિના પ્રકારમાં આવે છે. પણ એ અર્થમાં સાયુજ્ય લેવાનું પુષ્ટિ માર્ગમાં. જો તમે લીન નીચે
જો તમે ભગવાનની અંદર લીન થઈ ગયા તો સેવા કેવી રીતે કેવી કરશો? રીતના કરશો? તત્સુખની ભાવના ક્યાંથી થશે? તમારો અસ્તિત્વ જ નહીં રહે તો તમે સેવા શું કરશો? તો પુષ્ટિ માર્ગમાં સાયુજ્યનો અર્થ અંદર લીન થઈ જવું નથી. પુષ્ટિ માર્ગમાં સાયુજ્યનો અર્થ છે સંયુજો ભાવ, સહયુનક્તિ, સાથે ને સાથે સ્થિતિ કરવી. પુષ્ટિ માર્ગની અંતર્ગત અગર જો સાયુજ્ય શબ્દનો પ્રયોગ થાય છે તો એનો અર્થ છે ઠાકોરજીની સાથે ને સાથે રહેવું, ઠાકોરજીની સાથે ને સાથે સ્થિતિ કરવી. જસ્ટ લાઈક લક્ષ્મીજી. અચ્છા. લક્ષ્મીજીને ઠાકોરજીનો સાયુજ્ય પ્રાપ્ત છે. હમ. સાથે ને સાથે જ છે લક્ષ્મીજી. અષ્ટાક્ષરમાં પણ સાથે છે. હવે લક્ષ્મીજી કો સ્વામી, સ્વામીજી. ત્યારે વૈકુંઠ નો પ્રશ્ન આવે તો લક્ષ્મીજી કો, લક્ષ્મી. ગોલોક નો પ્રશ્ન આવ્યો તો સ્વામીજી કો. તો ઠાકોરજીની સાથે ને સાથે રહેવું. તો અગર જો તમે અષ્ટાક્ષરમાં છેલ્લું મ નું જ્યારે તમે ઉચ્ચારણ કરો છો તો અન્ય યોનિની નિવૃત્તિ થઈ, પણ હવે સ્થિતિ ક્યાં છે તમારી એ પણ ક્લિયર કરવું પડશે ને. ચલો તમને બીજી યોની નહીં થાય હમ. તો કંઈક તો થવાનું છે ને, મર્યા પછી કંઈક તો જવાના છે ને. આપણે ક્યાં જશું? સાયુજ્ય મળશે તમને, ઠાકોરજીનો સાયુજ્ય મળશે. ઠાકોરજીના ધામમાં ઠાકોરજીની સાથે ને સાથે તમારી સ્થિતિ રહેશે. હવે સાથે ને સાથે સ્થિતિ એટલે એવું નહીં માનતા કે આપણે ઠાકોરજીની બાજુમાં સોફામાં આપણે બેસી જઈએ. કદાચ સામે આપણે બેસીએ, કદાચ બાજુમાં બેસીએ, કદાચ ઝારી લઈને ઊભા હોઈએ, કદાચ બંટા લઈને ઊભા હોઈએ, કદાચ માળાજી લઈને ઊભા હોઈએ. ઊભા રહેવાનું છે ઠાકોરજીની બાજુમાં, સાનિધ્ય. ઠાકોરજીના સાનિધ્યમાં. સાનિધ્ય. આ અષ્ટાક્ષરના એક એક અક્ષરોનું ઉચ્ચારણ કરવાનું આ ફળ છે. પછી છેલ્લા ભાગમાં શ્રી ગુસાઈજી લખે છે કે ઇતિ શ્રી કૃષ્ણ મંત્રાર્થમ યો જપેત વિઠ્ઠલે રતિમ ભક્તિ વૈરાગ્યમ આપનોતિ ભુક્તિ મુક્તિ કરે સ્થિતે. આ રીતે આ બધું સમજીને આ રીતે જો તમે અષ્ટાક્ષરનું ઉચ્ચારણ કરો તો હવે એના પાછા વિઠ્ઠલનાથજીએ ફળ કયા છે? કયા કયા ફળ છે? સૌથી પ્રથમ ફળ છે વિઠ્ઠલે રતિમ. હવે ગુસાઈજી પોતાના માટે અહીંયા લખી રહ્યા છે કે વિઠ્ઠલમાં તમારી પ્રીતિ થશે અથવા તો વિઠ્ઠલ તમારા ઉપર પ્રસન્ન થશે. હવે પ્રશ્ન અહીંયા એ થાય છે કે ગુસાઈજીએ પોતાના માટે અહીંયા વિઠ્ઠલ શબ્દનો પ્રયોગ કેમ કર્યો? બધી જગ્યા ગુસાઈજી પોતાના માટે વિઠ્ઠલના જે શબ્દનો પ્રયોગ કરે નથી. એમનું નામ છે, હા. કોઈ ડાઉટ નથી એમાં. એમનું નામ છે, પ્રયોગ કરી શકે છે. બધી જગ્યા કરે છે, બધી જગ્યા નથી કરતા. અલગ અલગ જગ્યા અલગ અલગ રીતે ગુસાઈજી પોતાનું નામ લે છે. તો અહીંયા વિઠ્ઠલ કેમ લખ્યું? ભાઈ જવા દેના, બીજું નામ શું વિચારીએ? વિઠ્ઠલ લખી નાખો, પતે આપણો આ ગ્રંથ. એમ આ વિચારીને વિઠ્ઠલનો અર્થ શું છે? જ્ઞાન રહિત, શૂન્ય, જ્ઞાનથી શૂન્ય. વિદા જ્ઞાનેન ઠાન શૂન્યાન ગ્લાતિ સ્વીકરોતિ સહ વિઠ્ઠલ. વિઠ્ઠલનાથજી જે ઠાકુરજી છે એમનો પણ અર્થ આ જ થાય છે. વિઠ્ઠલ શબ્દનો જ આ જ અર્થ છે. શૂન્ય જીવોને પણ જે અંગીકાર કરે છે, જે પોતાના શરણમાં રાખે છે, એટલે તમને જ્ઞાન છે તો તમારો ઉદ્ધાર તો થવાનો જ છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ જે શૂન્ય છે, જે જ્ઞાન રહિત છે, એટલે કહેવાનો તાત્પર્ય છે કે તમે સમજીને જ અષ્ટાક્ષરનો જપ કરશો તો તમને આ ફળ તો મળવાનું છે. પણ સમજ્યા વગર પણ અગર જો તમે ખાલી અષ્ટાક્ષરનું જપ કરશો તો વિઠ્ઠલમાં તમારી પ્રીતિ થશે. ગુસાઈજી તમારા ઉપર પ્રેમ રાખશે, પ્રીતિ રાખશે. ગુસાઈજીના તમે કૃપાપાત્ર બનશો. ભલે તમે જાણીને કરો તો ઠીક, અજાણતા તમે અષ્ટાક્ષરનું ઉચ્ચારણ કરશો તો પણ શ્રી ગુસાઈજી એટલા સામર્થ્યવાન છે કે જે શૂન્ય જીવોને પણ સ્વીકારે છે. ભાઈ આને કશું ખબર નથી, કાંઈ વાંધો નહીં, એનો પણ ઉદ્ધાર થશે. એટલે અહીંયા વિઠ્ઠલે રતિમ. પછી બીજું ભક્તિ તથા વૈરાગ્યની પ્રાપ્તિ. ભક્તિ વૈરાગ્ય આપનોતિ. તમને ભક્તિ તમારી અંદર દ્રઢ થશે અને તમારી અંદર વૈરાગ્ય પણ ઉત્પન્ન થશે. લોક પ્રતિ તમારો વૈરાગ્ય દ્રઢ થશે. જેટલું તમે શ્રી કૃષ્ણ શરણમ મમનું ઉચ્ચારણ રાખશો, જેમ જેમ તમારું ઉચ્ચારણ દ્રઢ થશે, જેમ જેમ ઠાકોરજીનું સ્વરૂપ તમને સમજમાં આવશે, તેમ તેમ લોક પ્રતિ તમારો વૈરાગ્ય પણ ઉત્પન્ન થશે. લૌકિકમાં તમારી વૈરાગ્યવાળી સ્થિતિ ધીમે ધીમે બનશે. પછી લોકમાં ગમે તે થાય ને આપણને બહુ ફરક પડવાનો નથી. અહીંયા તમને બધાને ક્રિકેટમાં છે ઇન્ટરેસ્ટ? કેટલાને છે? કેટલાને છે?
એક બે તમને પણ છે લેડીઝમાં બહુ ઓછું હોય ક્રિકેટ છે તમે બધાને સારું હવે ઇન્ડિયા હારી આપણને દુઃખ થયું બાકી જેને ક્રિકેટમાં રસ નથી તમને કઈ ફરક પડ્યો કેમ રસ જ નથી એટલે એક રીતે જો તો વૈરાગ્યની ભાવના આપણી અંદર છે ક્રિકેટ પ્રત્યે અરે અમને ક્રિકેટ જ નથી ગમતું તો ઇન્ડિયા હારે જીતે અમને કોઈ લેવા દેવા નથી ઠીક છે ચલો જેને જેને ક્રિકેટમાં રસ છે હવે ઇન્ડિયા ઓલિમ્પિકમાં પણ હારે છે ત્યાં આપણને એટલું દુઃખ થાય છે જેટલું ક્રિકેટમાં થાય છે ગયા વર્ષનું વર્લ્ડ કપનું દુઃખ થયું હતું એવું ગોલ્ડ મેડલ ચૂકવાનું દુઃખ થાય છે નથી થયું. ડિપેન્ડ્સ. જ્યાં આસક્તિ છે તો ત્યાં રાગ આવી જાય છે જ્યાં આસક્તિ નિવૃત્ત થઈ ત્યાં વૈરાગ્ય વૈરાગ્ય આવી ઉત્પન્ન જાય થાય છે લોકમાં ભલે તમે કહો કે ભાઈ અમારા જીવનમાં બહુ દુઃખ છે આમ છે તેમ છે ફલાણું છે ઢીકનું છે બધું તમે કહો એનો મૂળ શું અને મૂળ ક્યાં છે તો એનો મૂળ છે તમારી આસક્તિ આસક્તિ. જે સબ્જેક્ટમાં જે વિષયમાં તમારી આસક્તિ રહેશે એ સબ્જેક્ટ એ વિષય આજે નહીં તો કાલે એ દુઃખનું કારણ તમારા જીવનમાં બનવાનું છે એ વ્યક્તિ ઉપર પણ લાગુ પડે છે કોઈ વિષય ઉપર પણ લાગુ પડે છે કોઈ વસ્તુ ઉપર પણ લાગુ પડે છે કેટલા વર્ષથી તમને આ ઘરમાં શિફ્ટ થયા 7-8 વર્ષથી 7-8 વર્ષ થયા નવા શિફ્ટ થયા ત્યારે બહુ મજા આવતી હતી તમને અહીંયા નહીં કેમ? એટલે જૂના ઘરની આસક્તિ હતી. જૂના ઘરની હા. હવે આ ઘર ગમી ગયું હા હવે ગમી ગયું. હવે ગમી ગયું હવે પાછા શિફ્ટ થશો દુઃખ થશે દુઃખ થશે. આ જ્યારે સુખનો કારણ હતો તો હવે દુઃખનો કારણ કેમ આ જ ઘર છે હા આ જ ઘર એક જમાનામાં તમારા માટે સુખનો કારણ હતો આજે દુઃખનો કારણ કેમ પડી ગયો એવું તો ઘરે શું કર્યું કંઈ એવું તો નહીં. ઘરે શું બગાડ્યું તમારું કે આ જ ઘર જે એક જમાનામાં સુખનું કારણ હતું આજે દુઃખનું કારણ બની ગયું ઘરમાં આસક્તિ. છોકરાઓ પણ એવા જ હોય છે હા, ઘણીવાર હા છોકરાઓ પણ એવા જ હોય છે ઘણીવાર એક જમાનામાં એ છોકરાઓ સુખનું કારણ છે એક ઉંમર પછી દુઃખનું કારણ થઈ જાય છે સૌથી મોટો ત્રાસ આપણને પણ જો આસક્તિ નહીં હોય તો પછી દુઃખનું કારણ પણ નથી તો જે સબ્જેક્ટમાં તમારી આસક્તિ રહેશે ને એ સબ્જેક્ટ આજે નહીં તો કાલે તમને તમારા જીવનમાં દુઃખ આપશે આપશે ને આપશે જ. તો તમારે લોકમાં તમારે વૈરાગ્ય રાખો કે જેથી લોકમાં કંઈ પણ થાય એ તમને દુઃખ નહીં આપી શકે જે કરે છે એ કૃષ્ણ જ કરે છે. કરવાવાળા કૃષ્ણ જ છે એમાં તો કોઈ ડાઉટ નથી જો હું એક રીતે તમને સમજાવું હવે મેં કીધું ને કે ભગવતીઓના જીવનમાં જ કેમ સૌથી વધારે દુઃખ દુઃખ આવે. હું એનું બીજો પણ એક કારણ સમજાવું હમણાં એક્ઝામ ચાલુ થશે છોકરાઓને લગભગ મારા ખ્યાલથી બધાના ઘરમાં છોકરાઓ હશે બરાબર હવે એક્ઝામ ચાલુ થશે એક્ઝામમાં આપણે શું કરીએ ડિસ્ટ્રેક્શન નહીં થાય છોકરાઓને એના માટે અમારા હું નાનો હતો ને અમારા નાનપણમાં શું કરતા કેબલ કટ કરાવી દીધા ટીવી બંધ કરી દો આજના ટાઈમમાં તમારે યુટ્યુબ બંધ કરવું પડશે બરાબર તો હવે યુટ્યુબ જો એ સાંભળે ને ભણે તો ઠીક છે જો નહીં સાંભળે તમારે શું કરવું પડશે ઇન્ટરનેટ બંધ કરી ઇન્ટરનેટ પણ હવે ઇન્ટરનેટ બંધ કરી દેશો તો એ ઓટોમેટિકલી હવે એની પાસે બીજો કોઈ સ્કોપ છે નહીં એને ભણવાનું જ છે ઠાકોરજી કેમ આપણા જીવનમાં આટલી અડચણો ઉત્પન્ન કરે છે કારણ કે મહાપ્રભુજી તો આટલા ગ્રંથો દ્વારા ઠાકોરજી મહાપ્રભુજી દ્વારા કે અથવા તો આટલા વલ્લભકુળ દ્વારા તમને કહેતા થાકી ગયા 17 પેઢીમાં 550 વર્ષમાં કે આ આસક્તિ નહીં રાખો નહીં રાખો નહીં રાખો આપણે સાંભળીએ છીએ અહીંથી સાંભળીને અહીંથી આપણે કાઢી નાખીએ અહીંથી પણ હવે તમે ઉઠશો તો બધા આમ ઝાટકીને ઉઠવાના છો ને ભાઈ ગુરુ પાસેથી કશું લેવાય નહીં તો આટલું મોટું જ્ઞાન લેવાય ઝાટકીને જ જવાનું નથી સાંભળતા હવે જો તમે નહીં સાંભળો ચલો ઠીક છે બીજાના અનુભવથી જો તમે નહીં સાંભળો કે નહીં શીખો તો જ્યાં સુધી તમે જાતે અનુભવ નહીં કરો હવે ત્યાં સુધી તમે ચેન્જ થવાના નથી અચ્છા બહારનું ખાવું જોઈએ કે નહીં ખાવું જોઈએ નહીં ખાવું જોઈએ ખબર છે આપણને છૂટે છે નથી છૂટતું ક્યારે છૂટશે જ્યારે પેટ બગડશે અથવા તો હવે ભલે આસક્તિ રહી ગઈ હોય હવે તો પ્રાણ ઉપર આવી ગયો ને પેટ બગડી ગયું એટલે બરોબર છે. હવે હજમ જ નહીં થાય તો હવે એવા રસગુલ્લા કયા કામના એવા સમોસા કચોરી ઢોકળા કયા કામના કે ભાઈ હજમ જ નહીં થાય તો ભાઈ કહીએ અમે ઠાકોરજી પણ કહે છે આપણને કે ભાઈ નહીં કર નહીં કર નહીં કર જો તમે સાંભળો તો ઠીક નહીં સાંભળો તો પછી ઠાકોરજી તમારા જીવનમાં
એવા સંજોગો ઉત્પન્ન કરશે કે જેથી હવે જે આદત તમારી અંદર નથી તો હવે તમારી અંદર ડેવલપ થશે. આ ઠાકોરજીની આ વૃત્રાસુર ચતુશ્લોકીમાં આવે છે આ વિષય. તો ત્યારે વૃત્રાસુર કહે છે કે આ ઠાકોરજીની ખરેખર મારા ઉપર કૃપા છે. ઠાકોરજીની દૃષ્ટિ મારા ઉપર છે. ઠાકોરજી જુએ છે કે આ મારો જીવ ક્યાં ભટકે છે, અડચણનાક, એ ગલત એને ટર્ન લઈ લીધું છે, એ ગલત રસ્તા ઉપર છે, એને ડાયવર્ટ કર. અડચણનાક ટેક ડાયવર્શન નું બોર્ડ નાખીને પછી ઠાકોરજી તરફ ઠાકોરજી એ જીવને કર્યું છે. તો ઠાકોરજી પોતે જો મારા ઉપર દ્રષ્ટિ રાખતા હોય એનાથી ઉપર બીજી શું કૃપા જોઈએ આપણને? 800-900 કરોડ તો જીવ છે, મનુષ્ય છે, જીવની તો અસંખ્ય છે સંખ્યા. બધાને છોડીને જો ઠાકોરજી મારા ઉપર દ્રષ્ટિ રાખે છે, ઠાકોરજી જુએ છે કે આ મારો જીવ ક્યાં જાય છે, આનાથી મોટી શું કૃપા જોઈએ? તો ત્યારે વૃત્રાસુર કહે છે કે ઇન્દ્રનો વજ્ર એની તરફ આવી રહ્યો છે ને એની પાસે કોઈ તોડ નથી. ત્યારે વૃત્રાસુર કહે છે, ત્યારે એની આ મતિ બને છે કે મારા દરેક પ્રયત્નો કેમ ફેલ થાય છે કે ઠાકોરજીની જ ઈચ્છા નથી કે હું અહીંયા પાર પડું. ઠાકોરજીની ઈચ્છા છે કે હવે મારો અંત આ વજ્રથી થવાનો છે. તો ઠાકોરજીએ ધારી લીધું છે, પછી મારે પ્રયત્ન કરવાની શું જરૂર છે? નહીં તો મારા આટલા પ્રયત્નો વિફળ થાય નહીં, મારા જીવનમાં આવો દુઃખ બને નહીં. તો જો બની ગયું છે તો પ્રભુની ઈચ્છા છે. પ્રભુની ઈચ્છા છે તો પછી મારે કટકટ કરવાની શું જરૂર છે? શાંતિથી તેમાં તો પાર પડી જવું. ઠાકોર જે દુઃખ આપ્યો છે ઠાકોરજી જ પાર પાડશે. અત્યાર સુધી પાર કોને પાડ્યું છે? તો આગળ નહીં પાડે તો પછી ચિંતા શેની? પ્રેમથી અષ્ટાક્ષરનું જપ કરો, લોકમાં વૈરાગ્ય ઉત્પન્ન કરો, ગુસાઈજીના કૃપા પાત્ર બનો. તો ભક્તિ વૈરાગ્ય માપનોતી ભુક્તિ મુક્તિ કરે સ્થિતે. ત્રીજું લક્ષણ શું છે? અષ્ટાક્ષરનું ફળ શું છે? કે ભક્તિ અને મુક્તિ જેવા વિષય તમારા હાથના વિષય બની જશે. હાથના વિષય એટલે કંટ્રોલમાં કઈ વાર્તા છે? કયા વૈષ્ણવ છે? દહીંના બદલે દહીંનું, દહીં કહેવાય મુક્તિ. પ્રભુદાસ જલોટાની દહીંના બદલે મુક્તિ આપી ગયા. અને મહાપ્રભુજીએ શું કહ્યું કે તે કેમ ભક્તિ નહીં આપી? તો પ્રભુદાસ જલોટાએ શું જવાબ આપ્યો? એ જો ભક્તિ માંગતો તો ભક્તિ આપે, મુક્તિ માંગીને મુક્તિ આપી દીધી. એટલે કેટલી સહેલી વસ્તુ છે. અરે તમે મહાપ્રભુજીનું સામર્થ્ય નથી, આ મહાપ્રભુજીના ભક્તોનું સામર્થ્ય. તો સોચો મહાપ્રભુજીનું શું સામર્થ્ય હશે? જો એમના સેવકોમાં આ સામર્થ્ય ઉત્પન્ન થાય છે કે ભક્તિ લખીને આપો તો પેલાને ભક્તિ મળે છે, ને મુક્તિ લખીને આપો તો એને મુક્તિ મળી જાય છે. આ જો ભગવતીઓનું સામર્થ્ય હોઈ શકે છે તો મહાપ્રભુજીનું તો શું સામર્થ્ય હશે? તો જો અષ્ટાક્ષરનો જપ તમે કરો છો તો તમને આ બધા ફળ મળે છે. ભક્તિ વૈરાગ્ય માપનોતી ભુક્તિ મુક્તિ કરે સ્થિતે. આગળ ઘણું છે, આપણે આજે અહીં સુધી રાખીએ. જય. હવે આમાં કોઈને કોઈ ડાઉટ છે?